ડૉક્ટર બધા હસતા બહુ હોય છે, આનું રાજ શું? હસવાથી તંદુરસ્તી સારી રહી છે કે ખાલી વિજ્ઞાન નથી, વિજ્ઞાનની પાછળ પણ એક જ્ઞાન છે. અંગદાન શું છે? એમ તો જો એક શબ્દ જ કહી શકે અંગનું દાન કરવાનું. સાહેબ, આજ સુધીમાં તમે કેટલા કેસ હેન્ડલ કર્યા છે કે નિમિત્ત બન્યા છો? જ્યારે 2016માં હતો ત્યારે 20 થી 25 કેસ ત્યારે થયા છે. આજ સુધીમાં નાનામાં નાનું અંગદાન કેટલા વર્ષનું થયું હશે? કે એ હતું 4 દિવસનું બાળક કે દાન કરશે, ડૉક્ટર ઓપરેશન કરશે, દર્દીઓ આવશે, પહેલાં કરશે, બધા ભેગા થશે, પણ સમયને સાચવીને કરવાનું છે બધું. એવી ખુશી એ સમયે થતી હોય છે કે જ્યારે સામેથી કોલ આવે કે અમારા પરિવારમાંથી અંગદાન કરવું છે. આમ તો ખુશી થાય, પણ એક કહું ને આટલા બધા પેલા કિસ્સાઓ સાથે જોડાયા પછી હું એમ કહું કે કોઈ બ્રેન્ડેજ થવું ના જોઈએ. વાહ! એટલે તો કહેવાય છે કે અંગદાન એ મહાદાન. મહાદાન. નમસ્કાર મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આપણે જ્યારે જીવતા હોઈએ છીએ ત્યારે તો આપણે લોકોને મદદરૂપ થતા જ હોઈએ છીએ. એ પછી કોઈ સારા કાર્ય હોય, સેવા કાર્ય પ્રવૃત્તિ હોય, યા સારા વિચાર હોય. શું આપણે મૃત્યુ પછી પણ લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ? તો છે હા, અંગદાન એ છે મહાદાન. તો આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ડૉક્ટર નિલેશ કાછડિયા. તો ચાલો આપણે આજે વાત કરવી છે અંગદાન ઉપર. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર. હેલો સર, કેમ છો? બસ મજામાં. ફૂલ એન્ડ ફિટ? યસ કમ્પ્લીટ. ડૉક્ટર બધા હસતા બહુ હોય છે, આનું રાજ શું? હસવાથી તંદુરસ્તી સારી રહી છે. વાહ! હશે એનું ઘર વસે, ઘણી બધી કહેવતો છે. કદાચ તમે બધા લોન ઓછી કરતા હશો. ના, ડૉક્ટરો પાસે લોન ઘણી બધી હોય છે. શું વાત છે? જેમ કે હોસ્પિટલ પર લોકો લોન લેતા હોય છે, ધંધા માટે લોન. એને પણ ડૉક્ટરને જેમ લોકોને એવું હોય છે કે એને તો કંઈ જરૂર નથી, પણ ડૉક્ટરો પર લોન હોય છે ઘણી. કેવું સાહેબ, અત્યારે જીવન જીવવાની મજા આવે છે ખરા? એટલે નાનાથી હતા ત્યારથી એવું સપનું જોયું હોય કે ડૉક્ટર બનવું છે, અને હવે સપનું જ્યારે પૂરું થયું હોય ત્યારે હવે એને એન્જોય કરી રહ્યા છીએ. વાહ! એક હતું કે ડૉક્ટર શું કામ બનવું છે. નાના હતા ત્યારે તો બીજા કોઈને આદર્શ માનીને જ્યારે દવાખાને જતા ત્યારે સામેવાળા ડૉક્ટરની જે એની લાઈફસ્ટાઈલ જોઈને પહેલાં પ્રેરિત થયા હતા. પણ ડૉક્ટરમાં આવ્યા પછી બીજો એક લોકો અત્યારના માટે ડૉક્ટરો માટે એવું માને છે કે પૈસાની પાછળ ભાગતા હોય છે, પણ ખરેખર એવા ડૉક્ટરો ઓછા હશે કે જે ખાલી ને ખાલી પૈસા પાછળ ભાગતા હોય છે. ક્યાંય ને ક્યાંય એક સેવાનો હેતુ તો હોય જ છે. ઘણા બધા મારા પર્સનલ અનુભવો અને મારા મિત્રોના અનુભવો કહું તો એક એવું હોય છે મનમાં કે દર્દીની સેવા કરવા માટે કોઈને કોઈ વસ્તુ સાથે જોડાયેલા હોય છે. કોઈની કોઈ વસ્તુ સાથે ક્યાંક ને ક્યાંક, અથવા તો જીવનમાં કોઈ એવો મોકો મળે ત્યારે સેવા કરતા હોય છે. તો એ પહેલો વિચાર ક્યારે આવ્યો હતો કે ઓકે બસ બનવું છે તો ડૉક્ટર જ બનવું છે? એટલે આમ મને તો એવું જ્યાંથી યાદ છે ત્યારે અમારા જે જન્માક્ષર હતા ને એની અંદર જ લખેલું છે કે આ છોકરો ડૉક્ટર બનશે. એટલે બિલીવ કરો છો આ બધી વસ્તુમાં? હું એકચ્યુઅલી સાયન્સનો માણસ છું, પણ આજે ધર્મ, તમને પૂછ્યું. સ્પિરિચ્યુઆલિટી એ બધાની અંદર હું ખૂબ બિલીવ કરું છું. વાહ! અને મારી લાઈફની અંદર મેં બધું અનુભવ્યું પણ છે કે ખાલી વિજ્ઞાન નથી, વિજ્ઞાનની પાછળ પણ એક જ્ઞાન છે કે જે વિજ્ઞાનને બનાવે છે. પોડકાસ્ટ શરૂ થાય પહેલાં જ કીધું, તમે ડાર્ક એનર્જીમાં બિલીવ કરો છો? ડાર્ક એનર્જી, લાઇટ એનર્જી, પોઝિટિવ એનર્જી છે કંઈક બ્રહ્માંડની, એ પાકું છે કંઈક એનર્જી છે. નહીં તો પ્રદીપભાઈ, હું એક ઓપરેશન એક વ્યક્તિ ઉપર કરું એવા 1000 ઓપરેશન કરતા હોઈએ આપણે, પણ એક પેશન્ટ આપણાથી સારો થાય છે, એક નથી થતો. તો કંઈક એનર્જી એનામાં જ્યારે અમારા થકી કંઈક કરાવવા માંગતી હોય ત્યારે એમાં અમને સક્સેસ મળે. અને જ્યારે એ એનર્જી સામેની એનર્જી સાથે મેચ ના થાય ત્યારે એ જ ઓપરેશન જે 1000 વખત કરી ચૂક્યા હોય અને દર્દી પણ સંપૂર્ણ સામે વ્યવસ્થિત હોય છતાં એની અંદર પરિણામ ના મળે. એટલે એક છે કંઈક કે જેને આપણે અનુભવીએ ને તો ખબર પડે. એમ કે કહેવાય ને કે ગોળ કેટલો ગળ્યો છે મોઢામાં મૂકીએ તો જ સામેવાળાને ખબર પડે. એવું એનર્જીનું પણ એવું છે. એનર્જી આપણે અનુભવ કરીએ તો જ એ વ્યક્તિ અનુભવે. કોઈ પુસ્તકો વાંચવાથી કે કંઈક કોઈના સાંભળવાથી નહીં. આપણને લાઈફમાં જ્યારે અનુભવ થાય ને એ એક મોમેન્ટ હોય અને એ પછી એ જ તમને ત્યારે લાઈફ ટાઈમ યાદ રહે કે એટલે એ અનુભવ જરૂરી છે. દરેકને ક્યાંક ને ક્યાંક થતો હોય છે અનુભવ. તો તમે ઓપરેશનની વાત કરી, આપણે ઓટીની જ વાત કરીએ, તો એ કદાચ એવી સ્થિતિ કે એવી અવસ્થા હોય છે કે જ્યાં જીવન મરણ વચ્ચેનો આખો રસ્તો કે ખેલ હોય છે. આ સ્થિતિ કેવી હોય છે? એક અમારે જે કે બિંગ પ્લાસ્ટિક સર્જન મેં જ્યારે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી કર્યું ત્યારે અમારી
અમારી સાથે જીવન મરણના પેશન્ટ ઓછા આવતા હોય, પણ એવા પેશન્ટ આવતા હોય કે જે ઇનડાયરેક્ટલી એના જીવનને ઇફેક્ટ કરતા હોય. હાથ કપાઈને આવ્યો છે, પગ કપાઈને આવ્યો છે, આંગળી કપાઈને આવી છે, તો એ અંગને પાછું જોડવું, એમ નોર્મલી તો આપણને એમ લાગે કે હાથ વગર પણ જીવી શકે, પણ જેના બંને જ હાથ ના હોય એના માટેની એ એક લાઈફ કશું એનું રહેતું નથી. એટલે જ્યારે અમે હાથ જોડતા હોય, એના જોઈન્ટ કરતા હોય પાછા, અને એમાં જે લોહીની નળીને પાછી જોડવાની આવતી હોય ત્યારે જેની એન્ડ મોમેન્ટ હોય ત્યારે અમારી અંદર પણ આમ એડ્રિનલિન આવતું હોય કે જોડાયા પછી પ્રવાહ ચાલુ થશે અને એમાં પાછું ઓક્સિજન બરાબર આવશે, એટલે એક આમ એડ્રિનલિન રશ થાય આપણી અંદર કે હા મેં બચાવી લીધું એમ. ત્યારે ભગવાન યાદ આવી જાય હા, કે ત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે બધું પરફેક્ટ કર્યા પછી ઓક્સિજન નથી આવતો બરાબર, અને પછી બસ ત્યારે ખરેખર અમે યાદ કરતા હોય છે, કારણ કે અમારી પ્રમાણે બધું પરફેક્ટ થઈ ગયું હોય, અને પછી એમ થાય કે હવે બજરંગ બલીનું નામ લઈએ કે સંકટ મોચન ભગવાન અને ખરેખર એવું અનુભવ્યું છે કે પછી અચાનકથી ઓક્સિજન આવવા લાગે. એક કિસ્સો પણ પેપરમાં આવ્યો હતો. નોર્મલી 18 કલાક કે 12 કલાક પછી જે કોઈ અંગને જોડવામાં આવે ને તો એની અંદર સફળતા મળતી નથી. હું સિવિલ હોસ્પિટલની અંદર હતો. એક ટાઈમ પૂરો થઈ ગયો હોય. હા, ટાઈમ પૂરો થઈ ગયો હોય અને એની અંદર પછી આપણને સફળતાનું મળવાનું ચાન્સ જ ના હોય. ઓકે. એટલે આવું એક સિવિલ હોસ્પિટલની અંદર એક કિસ્સો બન્યો હતો. 14 વર્ષનો છોકરો હતો અને એને પગની મેન નસ કપાઈ ગઈ હતી. ધુલિયાથી એ લોકો લઈને આવ્યા હતા અને ઓપરેશનમાં મારા સુધી જ્યાં સુધી કેસ આવ્યો ત્યાં સુધી 30 કલાક જતા રહ્યા હતા. હવે 30 કલાક સુધી મોટા ભાગના ડોક્ટર, હું પોતે પણ આવા કિસ્સામાં ઓછામાં ઓછી કેટલી કલાકમાં પહોંચવો જોઈએ? એટલે 6 કલાક આમ આઈડિયલ કહેવાય, પછી 12 કલાક સુધી પણ આપણે અંગ જોડાયેલો હોય તો આપણે રિસ્ક લેતા હોય. સમજી ગયો. પણ એનો પ્રવાહ ચાલુ થયો ત્યાં સુધીમાં 30 કલાકનો સમય જતો રહ્યો હતો. આવા કિસ્સામાં હું પર્સનલી ક્યારેય રિસ્ક જ ના લેતો, કારણ કે એમાં જીવનું પણ જોખમ હોય. આપણે જો નસને જોડીએ ને એમાંથી પાછા એના ઝેરી તત્વો એના લોહીમાં ભળે તો એનું હૃદય બેસી જાય. હવે એ સમયે મને ખબર નહીં કેવી હિંમત ક્યાંથી મળી કે અથવા કુદરતી કંઈક ઈશારો થયો કે મેં હિંમત કરી અને પાછું નસને જોડવાની. ઓપરેશનમાં લઈ ગયા, ઓપરેશનમાંથી બહાર લાયા, પગમાં ઓક્સિજન નહોતો આવતો કર્યા પછી પણ. એટલે હવે 3 દિવસ પછી મેં આશા છોડી દીધી કે હવે આનો પગ કાપવો પડશે, કે સારું નહીં થાય. અને મારા મગજમાંથી પેશન્ટ પણ નીકળી ગયો, કારણ કે બીજા એક ડૉક્ટર પછી એને જોઈ રહ્યા હતા, ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર. પણ અચાનકથી 3 કે 4 ચોથા દિવસે હું આઈસીયુમાં ગયો એમ જ જોવા માટે કે પેલા પેશન્ટને પગ કાપી નાખ્યો હશે હવે તો બીજા ડૉક્ટરે, ત્યાં સુધીમાં કેવું છે. ત્યારે એનું ઓક્સિજન જોઈને એનું જે મોનિટર હતું એની અંદર 99% ઓક્સિજન આવતું હતું એનું. એટલે એ જોઈને મને જે એમ થયું ને, તમે જે પોઝિટિવ એનર્જીની વાત કરો છો ને, ત્યારે કોઈ હતો જેને મંજૂર નહોતું કે આનો પગ નથી કાપવાનો. વાહ. અને એ આટલા કલાકો પછી પણ જેણે પગ બચાવ્યો, સર્ક્યુલેશન પાછું મેન્ટેન કર્યું, એ એનર્જી છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એ ખરેખર છે. અદૃશ્ય શક્તિ. નહીં તો ના થાય. 6 કલાકમાં લગાવેલા છે એના પણ અંગો ન ચાલતા હોય, 30 કલાક પર લગાવો તમે એને કોઈનું અંગ ચાલે, કોઈનું એની અંદર સર્ક્યુલેશન મેન્ટેન રહે, કંઈક એવું થયું કે જે એને બચાવ્યો. એટલે એ છે. આ સ્થિતિ પણ બહુ ગંભીર છે ને, કે એ જે વ્યક્તિ છે, કોઈ પણ પેશન્ટ છે, એને કેવું કે હવે તમારો પગ કાપવો જોશે, તો એ સ્થિતિ પણ બહુ ગંભીર છે ને. એ તો તમે આપણને જ કોઈ કહે તો આપણે અનુભવી શકીએ કે કેવું થાય એના માટે, કેવું એના પર કેવું ગુજરતું હશે. કે આ 5 મિનિટ મોબાઈલ પાસે ના હોય ને તો આપણે હાફળા ફાફડા થઈ જાય. હવે આવીને એમ કે આજથી તમારો હાથ નથી તમારી સાથે, તમારે હાથ કાપવો પડશે, તો કેવી સ્થિતિ હશે? એના માટે તો એમ જ છે કે આ શું થઈ ગયું જીવનમાં એમ. હવે આગળ તો હાથ ને પગ એવી વસ્તુ છે કે જે પાછી પગ તો હજી લગાવી શકાય, પણ હાથના પેશન્ટ હોય ત્યારે હાથનું રિપ્લેસમેન્ટ અશક્ય નથી, પણ બહુ અઘરું છે. હું એના વિષય સાથે જોડાયેલો છું. હાથના જે મૃત્યુ પછી જે વ્યક્તિઓ દાન કરે છે, આપણે આજે અંગદાનનો તો એ વિષય પર હું એની સાથે જોડાયેલો છું. ઘણી બધા મૃત વ્યક્તિઓના હાથ દાન કરે અને એને પાછા જીવિત વ્યક્તિની અંદર લગાવવામાં આવે અને હાથ પાછો એનામાં કામ કરવા લાગે. એવા કિસ્સાઓ ભારતમાં થયા છે. 28 જેવા કેસ, 26 કે 28 જેવા ઓપરેશન થયા છે આખા દેશની વાત કરીએ તો અત્યાર સુધીના ઇતિહાસમાં. એમાંથી હું 12 જેવા કેસની અંદર હું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે જોડાયેલો છું, અંગ લેવામાં કે લઈ જવામાં, સમજાવવામાં. કોઈકને ઘણી વાર હું લઈને ગયો પણ છું ને ત્યાં ઓપરેશનમાં પણ સામેલ થયો છું. એવી રીતે એ પણ છે કે વિકસતું વિજ્ઞાન છે આપણા દેશમાં હજી, પણ એ પણ શક્ય છે, પણ બહુ અઘરું છે સમજાવવું કોઈને. હાથ કાપીને આપી દો, જેમ તમે હમણાં કીધું ને કે કાપવાનો કે તો કેવું લાગે, તો એ મૃત વ્યક્તિઓ પણ તૈયાર નથી થતા. તો તમે મૃત વ્યક્તિના સગા, આપણે હાથદાનની વાત કરીએ તો મૃત વ્યક્તિને એમ કહે કે એના પરિવારને એમ કહે કે આનો હાથનું દાન કરવાનું છે, તો એમ કે જે અંદરનું લેવું એ લઈ લો, પણ હાથ રહેવા. મેં એક ટોપિક મેં નોટ કરીને જ રાખ્યો. તો સાહેબ, ડૉક્ટર જ બનવું હતું તમારે?
એટલે મેં આપણે વાત થઈ એમ કે ડૉક્ટર જ મારે પહેલેથી મનમાં જ ડૉક્ટરના બીજ રોપી દેવામાં આવ્યા હતા. જ્યારથી સમજ ના થાય ત્યારથી આ છોકરો મોટો થઈને ડૉક્ટર બનશે. ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ ફેમિલી ઇન્સ્પાયર આજુબાજુમાં ખરું કોઈ કે ડૉક્ટર જેનાથી નહીં, ઇન્સ્પાયર્ડ થયા હોય કે હવે ડૉક્ટર બનવું? કોઈ નહીં? ફેમિલીમાં કોઈ ડૉક્ટર નહીં. ઇન્સ્પાયરમાં મેં કીધું કે જ્યારે કોઈ અમને પોતાને દર્દી તરીકે બાળક તરીકે લઈ જતા ને દવાખાને જતા ત્યારે ત્યારે જોતા ડૉક્ટરને કે એને મજા આવે એમ કે ભાઈ એને શાંતિથી white બેસવાનું છે, વ્હાઇટ યુનિફોર્મ છે, વાહ. ગળામાં પેલું લટકાડેલું છે અને તો બધા તમારે રિસ્પેક્ટ આપે છે. કોલેજ સમયમાં પણ એ સમયમાં પણ એવી ઈચ્છા તો છે ને કે ક્યારે મારું પેલું આવે ને એક પ્રોપર ડૉક્ટરના ગેટઅપમાં આવું? ડૉક્ટરનો યુનિફોર્મ પહેરવાનું જ્યારે પહેલી વાર ફર્સ્ટ યરમાં આવે ને ત્યારે બહુ અલગ લાગ્યું હતું, સારું લાગે વાહ. કે ભાઈ જે સપનું હતું આજે એડમિશન લીધું ને ત્યારે પૂરું થયું એમ. મને કોલેજનું નામ કહેશો કે ક્યાં તમારું આખું? MBBS મેં સ્મીમેર હોસ્પિટલમાંથી કર્યું, પછી MS ની માસ્ટર ડિગ્રી સિવિલ હોસ્પિટલ સુરતમાંથી કર્યું, અને પછી પ્લાસ્ટિક સર્જરીનું જે અભ્યાસ છે એ મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી કર્યો. સાહેબ એવું સાંભળવામાં આવ્યું છે ને એવું આપણે માન્ય છીએ કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે. સાહેબ કેમ? એટલે આજે હું એમ કહું કે હું પોતે ડૉક્ટર છું, પણ મારા બાળકને જ્યારે 102 ફીવર આવતો હતો ત્યારે એના જે સ્પેશિયાલિસ્ટ છે મારે એને પૂછવું પડે કે ભાઈ હવે આને કંઈક તમે કરો કે જેનાથી મારા મનની શાંતિ થાય. શાંતિ થાય, એટલે સારું થાય. જ્યારે તમે કોઈકને તાવ આવતો હોય કે કોઈકને કોઈ બીમારીમાંથી કાઢો છો ત્યારે એનું બહુ મોટું દુઃખ દૂર કરો છો એમ. અને દુઃખ માટે આપણે બધાય ભગવાનને યાદ કરતા હોય, પણ આ એક એવું પોતાનું દુઃખ છે કે જેના માટે લોકો ડૉક્ટરને યાદ કરે. હા હા. એટલા માટે હું માનું છું કે લોકો એમ કહેતા હોય ભગવાનનું સ્વરૂપ છે, બીજું સ્વરૂપ છે, પણ એ કરાવવાવાળા, એને સારું કરાવવાવાળા એ ભગવાન જ છે અંદર, એ ભગવાનનું સ્વરૂપ નહીં. આપણે તમારા મારા બધાની અંદર ભગવાન છે. એમ જેમ આપણે વાત થઈ એમ કે અમે નિમિત્ત બનીએ છીએ, નિમિત્ત બનો. વાહ. અને જ્યારે એને સારું ના થવાનું હોય ને ત્યારે અમે એને જે ક્રેડિટ નથી મળતી પણ ડિસક્રેડિટ મળે છે, તો એના પણ અમે એના પર જ છોડીએ છીએ કે ભાઈ આજે સારું કરવાવાળો પણ તું અને અમારા થકી કોઈને સારું ના થાય તો પણ તું. અને એ આપણે લગભગ કોરોના કાળમાં જોયું હા, કે ડૉક્ટર ઘરે 24 કલાકમાંથી 1 કલાક નહોતા આવતા, કન્ટિન્યુઅસ ડ્યુટી. કોરોના કાળમાં હું અમદાવાદ સિવિલમાં હતો ત્યારે હું પ્લાસ્ટિક સર્જરીનો મારો અભ્યાસ ચાલતો હતો, અને કોરોના કાળની અંદર લોકો ફર્સ્ટ વેવથી બહુ જ બધા ગભરાઈ ગયેલા હતા. અને મારું પોતાનું બાળક ત્યારે હજુ 1-1.25 વર્ષનું જ હતું. એટલે અમે ઘરે જઈએ તો અમને એમ થાય કે ઘરે એને લાગી જશે તો ઘરના પરિવારને લાગી જશે તો એમ ડર. એ ડર સાથે કામ કરવાનું હોય, અને ત્યાં ઘરથી દૂર 15 દિવસ 16 દિવસ 20 દિવસ ઘરથી દૂર રહેવાનું હોય, વોર્ડની અંદર જ રહેવાનું હોય. એ આઇસોલેશનમાં જ તમારે. હા, એ આઇસોલેશનની અંદર જ રહેવાનું હોય. પણ જ્યારે આ શરૂઆત થઈ હતી ત્યારે અમદાવાદ સિવિલની જે જર્ની અંગદાનની ચાલુ થઈ, આ કોરોના સાથે એનો વિષય સંકળાયેલો છે. વાહ. કારણ કે 20 ડિસેમ્બર આજુબાજુની વાત છે, જ્યારે હજુ કોરોનાની અંદર બહુ રિસ્ટ્રિક્શન નહોતા લાગ્યા, લોકડાઉન નહોતું લાગ્યું, અને ત્યારે એવું થયું હતું કે એક પેશન્ટ, જ્યારે અમદાવાદ સિવિલ એટલે આપણે એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ કહેવાય, હે પબ્લિક સેક્ટરની અંદર કે પ્રાઇવેટ સેક્ટરની બંનેની અંદર ગણો તો કેમ્પસ વાઇઝ, એરિયા વાઇઝ, સુવિધા વાઇઝ આપણે એશિયાની મોટામાં મોટું સ્ટ્રક્ચર, સૌથી મોટામાં મોટી સિવિલ. હા, મોટામાં મોટી હોસ્પિટલ ઓ એ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ત્યાં સુધી એનું છે, એનું સ્ટ્રક્ચર વાઇઝ. પણ હવે એ હોસ્પિટલની અંદર પણ અંગદાનની બાબતની અંદર એ ઝીરો હતું, અંગદાન થતા નહોતા. એટલે ત્યારે જ્યારે ત્યાં એ મિટિંગો થતી ને ઘણા બધા પ્રયત્નો કરવામાં એનામાં થતા હતા, એટલે અમે એક ઓપરેશન અમારું ચાલુ હતું ત્યારે જે એટલે એનેસ્થેશિયાના જે મેડમ છે એક, એમણે કીધું કે આ રીતને મારે એક મિટિંગમાં જવાનું છે, અંગદાનની મિટિંગ છે. એટલે મેં કીધું અહીંયા આ વસ્તુ થાય છે. એટલે હું એની સાથે મારા MS-ના વખતથી જોડાયેલો હતો, અને અનુભવ એ હતો કે 20-30 વ્યક્તિઓ સાથે અંગદાનના સમજાવવાનો, એની સાથે જોડાવાનો અનુભવ પણ હતો. પણ વચ્ચે કંઈક બનાવો અને બીજા વ્યક્તિગત કારણોના કારણે એનાથી એ 1 વર્ષ માટે છૂટી ગયું એની. એટલે કોરોના સમયે જ્યારે આવી મિટિંગ થઈ અને 20 ડિસેમ્બરે મને પહેલી વાર ત્યાં મંચ ઉપર કીધું કે તમે તમારો અનુભવ શેર કરો ભૂતકાળનો. હાજી. એટલે મેં બધી વાત કરીને પછી મારે અચાનક જ ત્યાં સ્ટેજ પરથી એવી ચેલેન્જ અપાવાઈ ગઈ કે બોલાઈ ગયું કે આ એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ છે, આમાંથી અંગદાન ના થાય, થતું નથી, એવું તો શક્ય જ નથી, આમાં કંઈ પેશન્ટ હશે જ નહીં બ્રેન્ડેડ. એટલે ત્યારે બધા ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન, બધા HOD બેઠા હોય અને એમની સાથે આવું કંઈક ચેલેન્જ અપાઈ ગઈ કે કેમ નથી થતું, એવું શક્ય જ નથી. એટલે મેં બીજા જ દિવસથી વ્યક્તિગત રીતે ICUમાં ને એમાં બધામાં રાઉન્ડ લેવાનું ચાલુ કર્યું, અને 27 ડિસેમ્બરે 7 જ દિવસની અંદર અમને પ્રથમ એક બ્રેન્ડેડ વ્યક્તિ ICUમાં મળ્યું, પેશન્ટ.
એને સગાને સમજાવ્યું, એટલે સગા સાથે એની બેન એક જ હતી. આ તમારે આમ પ્રોપર કેસ પહેલો ગણાય આ? નહીં, આ કોરોના સમયની વાત છે. ઓકે. પહેલો કેસ તો એક બીજો બી એની સાથે કિસ્સો આવી જ રીતે જોડાયેલો છે. પણ આની વાત કરું, કોરોનાની વાત નીકળી તો એ સમયે એ દર્દીના સગા એક બેન એક જ હતી એની, અને પત્ની જે છે એ કોરોનાની હોસ્પિટલમાં ત્યાં બીજા બિલ્ડિંગમાં દાખલ હતી. હવે સરકારી નિયમો એવા છે કે પત્નીની જો જીવિત હોય ને તો એની તમારે પરમિશન લેવી જ પડે. એટલે હવે ત્યાં એને સમજાવવા જાય કોણ કોરોનાની બિલ્ડિંગમાં? બધા તો ગભરાયેલા, કોરોના વ્યક્તિને મળવાનું નહીં, આખી કીટ પહેરી લેવાનું, લેમિનેશન કરી નાખ્યું એમ આપણું, એની પાસે જવાનું નહીં. બધા સ્ટાફ બધા ડરીને જ કામ કરતા હતા શરૂઆતની જ્યારે પહેલી વેવ હતી ત્યારે. તો એ સમયે મારે બધું એમ યાદ આવતું હતું કે ભાઈ હવે મેં ચેલેન્જ આપ્યું છે, સાથે સાથે એમ કહેવાય ને કે જે તમે એનર્જીની વાત કરો છો ને, એ એનર્જીએ મને ત્યારે બળ આપ્યું કે ભાઈ તું જા અને એને સમજાવ. એટલે હું પીપી કીટ પહેરીને એના એક સગાને લઈને એ વેન્ટિલેટર ઉપર એની પત્ની હતી એને સમજાવવાની હિંમત કરી કે ભાઈ તમારા પતિ જે છે એ બ્રેન્ડેડ થઈ ગયા છે. કીટ પહેરીને ત્યાં સમજાવવા ગયા હતા? હા, કોરોના કાળમાં, કોરોના સમયમાં. અને અમને એન્ટ્રી મેળવવા માટે અમારે કેટલા લોકોને પહેલાં પૂછવું પડ્યું હતું કે અમને જવા દો, કારણ કે ત્યારે એન્ટ્રી રિસ્ટ્રિક્શન હતી, ભાઈ કોવિડ સિવાય સ્ટાફ સિવાય કોઈ બીજે અંદર જવાનું નહીં. ડૉક્ટર છતાંય અમને પરમિશન નહોતી મળતી અંદર જવાની. હવે એ અમે અંગદાન માટે સમજાવવા માટે ત્યાં ગયા, અને એનું ફોર્મ ને બધું તૈયારી કરીને જ ગયા હતા સાથે લઈને, કે માની જાય તો ત્યારે સાઇન કરાવીને જ આવી જશું. અને એમના જે દર્દીના સગા બીજા હતા એના કુટુંબના, એને એવું હતું કે સાહેબ તમે એને સમજાવશો ને, વેન્ટિલેટર ઉપર એને કાંઈ થઈ જશે તો એને દુઃખમાં. એટલે મેં કીધું કે ડૉક્ટર જ છું હું, ધીમે ધીમે વાત કરીશ, ને જેવું લાગે કે એ નથી સાંભળી શકતા તો આપણે અંગદાનની કે કોઈ આગળ બીજી ધીમે ધીમે વાત લઈ જશું, નહીં તો નહીં લઈ જઈએ. એ બેને ત્યાં એવું કીધું કે સાહેબ ક્યાં સાઇન કરવાની છે બધી વાત પૂરી થયા પછી. એટલે મને એ દાદર ઉતરતી વખતે જ એવો અહેસાસ થયો કે આ કોઈક જે છે કે જે આપણી પાસે કંઈક આની અંદર આગળ હજુ કરાવવા માંગે છે, નહીં તો આટલી હિંમત ના મળે. હિંમત મળ્યા પછી ત્યાં જઈએ અને શક્તિ છે આપણી આજુબાજુ અહીંયા પાછળ જે આપણે આમાં પુશ કરે છે. હા, કેમ કહેવાય ને કે આપણા જીભમાં શબ્દો બે વ્યક્તિ બોલે તો કોઈક તમે જેમ પોડકાસ્ટ કરો છો ને તમારું સાંભળવા ગમે છે કોઈને, બીજા પોડકાસ્ટ હોય તો ક્યાંક આપણા શબ્દોની અંદર આપણામાં કોઈક ક્યાંક કૃપા હોય કે જે આપણે લોકોને કાનમાં ગમે, એ જ શબ્દોને જ સ્ક્રિપ્ટ સાથે બીજાને ના ગમે. તો હું જ્યારે સમજાવવા બેસું ત્યારે મને એમ લાગે કે લોકોને એનું આપણું જે દર્દીના સગા ગુમાવ્યાનું દુઃખ અને બીજા જેને જરૂર છે ને, કિડની કે લીવરની જેને અંગની જરૂર છે, એનું દુઃખ સાથે લઈને બેસું સમજાવવા માટે. તો એ બંને દુઃખ હું એને સમજી, ભાઈ તમારું દુઃખ સમજું છું ને આનું દુઃખ સમજું છું, બધી પરિસ્થિતિ સમજીને. હા, તો આપણે એને સમજાવી શકીએ અને રાજી કરી શકીએ કે ભાઈ તમે આ, નહીં તો તમે કોઈને એમ કહો કે ભાઈ તમારો દીકરો મરી ગયો છે ને હવે તમે એનું અંગદાન કરજો, તો એને જો એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ તો કંઈક બીજા કામ માટે આવ્યું, અત્યારે મારે મારું દુઃખનું જોવું કે મારે આનું અંગદાનનું વિચારવું, કોઈકનું દુઃખ વિચારવું મારે એમ. એટલે એ જ્યારે આપણે એનું દુઃખ સમજીએ ને તોય આ બીજાનું દુઃખ સમજે. અને એ સમયે ઘણા વાર એવા હોય કે 14 વર્ષનો છોકરો મૃત્યુ થયો હોય, કોઈને 4 વર્ષનું હોય, કોઈને 16 વર્ષનું હોય, કોઈને પોતાની પત્ની ગઈ હોય, એને ત્યારે એ દેખાતું ને કે મારા બાળકો દીકરા મા વગરના થઈ ગયા, એને પોતાનું જ દુઃખ દેખાતું એ ઘડીએ. પણ એવા સમયે આપણે એને બેસાડવો, એના પાસે એની સાથે 2 કલાક વાત કરવી, એને સમજાવવું, એ બધું બહુ અઘરું છે. પણ જો એને સમજીએ, એની સાથે એના સમકક્ષ થઈ જાય ને તો એ સમજે છે લોકો. એવું નથી, મને મારો પર્સનલ અનુભવ 90% લોકો મારા જે અમે વાતચીત કરે છે એમાં 90% લોકો મારો પર્સનલ અનુભવનો આંકડો છે કે 90% લોકો સમજે છે. પણ જો તમે જાગૃતિનો આંકડો જોશો ને તો આપણે એક જાતનું આખું કાઉન્સેલિંગ હોય. હા, બેસીને આખું એને કે આ વસ્તુ એમને આ તમે સમજાવો, એમાં એ પણ તમે સમજાવતા હોવ છો કે પર્ટિક્યુલર આ બોડીમાંથી આ અંગ આ જગ્યાએ જશે, બધું જ એને સમજાવો. બધું જ આપણે એને સમજાવવું પડે, ખાલી અંગનું નહીં. પહેલાં તો આ બ્રેન ડેથ શું છે એ સમજાવવું પડે કે ભાઈ અંગદાન કોણ કરી શકે છે, બ્રેન ડેથ શું છે એ સમજાવવું પડે. હું ડૉક્ટર છું, મારા મિત્રોમાંથી 10 મિત્રોને પૂછું ને તો એમાંથી 8 જણાને નહીં ખબર હોય. એટલું આનું નોલેજ હજુ આપણામાં એમ કહેવાય ને કે અવેરનેસ આ બાબતની અંદર નથી એમ. અમારા એમડી મિત્રોના કોઈના ફોન આવે કે એક અમારા સગા છે અને ઘરે એક્સપાયર થઈ ગયા છે, આ રીતે અંગદાન કરવું છે, તો એ ના થઈ શકે. એના નિયમો શું છે, કોણ કરી શકે, કયા સંજોગોમાં કયા અંગ થઈ શકે, લોકોને હજુ ડૉક્ટરોને પણ પૂરતું ખ્યાલ નથી. ઓકે, તો મારો હવે જે સવાલ છે ને એને અને આ જવાબ તમે પ્લીઝ આખો પ્રોપર આપો તો મને મજા આવશે કે અંગદાન શું છે.
એમ તો જો એક શબ્દ જ કહી શકે અંગનું દાન કરવાનું, હા પણ એની પાછળનો બીજો સવાલ આવે કે કોણ કરી શકે, ક્યારે કરી શકે. ઓકે બરાબર. કરવું તો છે પણ કોણ કરી શકે અને ક્યારે કરી શકે? હા, ઓકે તો અંગદાન છે ને એક જીવિત વ્યક્તિ પણ કરી શકે અને મૃત વ્યક્તિ કરી શકે. બરાબર. પણ જીવિત વ્યક્તિ ખાલી પોતાનું એવું અંગનું દાન કરી શકે જેનાથી એને કોઈ તકલીફ ના પડવી જોઈએ. સરકાર એને અલાઉ ના કરે. જો એને કોઈ તકલીફ પડે, જેમ કે કિડની 2 છે, તમે એક કિડની તમારા પરિવારને આપી શકો કોઈને, તમને કોઈ તકલીફ નહીં પડે. લીવર કુદરત એવું મૂક્યું છે કે તમે એનો એક હિસ્સો આપો ને તો એ 15-20 દિવસની અંદર પાછું મોટું લીવર બની જાય પહેલાની અંદર જઈને. 30% હિસ્સો ખાલી એનામાં બચે તો પણ, એટલે તમે લીવરનું દાન કરી શકો. એટલે કિડની અને લીવર સિવાય જીવંત વ્યક્તિ અને એક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કહેવાય કે જે બ્લડ કેન્સર હોય કે જો કોઈ બ્લડની એવી બીમારી હોય, એમાં લોહી બનતું ના હોય, તો એ લોકો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આપી શકે. અને બાકી આપણે રક્તદાનનું જે કરીએ વાત સાંભળીએ છીએ એ લોકો લોહીનું દાન આપે. આની સિવાય આપણે હૃદય કોઈને આપીએ તો આપણું જ મૃત્યુ થઈ જાય, કોઈને ફેફસા આપીએ તો આપણું જ મૃત્યુ થઈ જાય, આપણે કોઈને આંખો આપીએ તો આપણે આંધળા થઈ જઈએ. એટલે આ સિવાય કોઈ પણ અંગનું દાન જીવત વ્યક્તિ ના કરી શકે. એટલે હવે કોઈને હૃદયની જરૂર છે, હૃદયની બીમારી છે, તો એણે તો મૃત વ્યક્તિ પાસેથી જ અંગનું દાન લેવું પડે. ફેફસાની બીમારી છે તો એને ત્યાંથી જ લેવું પડે. આંતરડાની બીમારી હોય તો એને ત્યાંથી જ કરવું પડે. એટલે આ બધા અંગો જે છે એ મૃત વ્યક્તિ દાન કરી શકે. મૃત વ્યક્તિમાં પણ પાછા 2 પ્રકારના હોય. જે આપણે સાદી ભાષામાં સમજીએ છીએ કે મૃત્યુ એટલે શું, એવો સવાલ તમે કોઈને પૂછશો ને તો એમ કહેશે કે મૃત્યુ એટલે બધું એનું બંધ થઈ ગયું, લેમન સામાન્ય ભાષામાં. શ્વાસ અટકી ગયો, શ્વાસ અટકી ગયા અને હૃદયના ધબકારા બંધ થઈ ગયા, એને આપણે અટકી ગયા તમે છટકી ગયા. હા એને આપણે મૃત્યુ કહીએ. હાજી હાજી. પણ મૃત્યુની પરિભાષા વૈજ્ઞાનિક રીતે 2 છે કે શ્વાસ બંધ થઈ જાય કોઈનો તો એ પણ મૃત્યુ છે, અને હૃદયનો ધબકારો બંધ થઈ જાય એ પણ મૃત્યુ છે. પણ વિજ્ઞાન આગળ વધતું જાય છે ધીમે ધીમે, એટલે એવી સિચ્યુએશન એક આવે છે કે જ્યારે હૃદયનો ધબકારો ચાલુ હોય ને શ્વાસ બંધ થઈ ગયો હોય, એને બ્રેન ડેડ કહેવામાં આવે. ઓકે. કે શ્વાસ ચલાવે કોણ? મગજ. આપણે અત્યારે વાતચીત કરીએ છીએ તો આપણા શ્વાસ તો ચાલુ જ છે, આપણે સૂતા હોય તો શ્વાસ તો ચાલુ જ છે, બંધ નથી થતા સતત. તો એ જે શ્વાસ સતત ચાલુ છે ને, જન્મ બાળક બારું આવે માતાના પેટમાંથી એટલે પહેલો શ્વાસ કાઢે ને રોવાનું ચાલુ કરે, રડે નહીં તો આપણે શું કહીએ, ઓલ ઇઝ વેલ, ઓલા મુન્ના આપણે જોયું છે પહેલામાં 3 ઇડિયટ્સમાં. તો એ જ્યારે રડે ત્યારે એમ થાય કે આનું જીવન ચાલુ થયું. રડે નહીં તો એ રડવા માટે હવા અંદર જવી પડે ને હવા બહાર નીકળવી પડે. તો એ જે શ્વાસનું સેન્ટર ચાલુ થાય તો એ માણસ જીવિત કહેવાય, અને એ બંધ થઈ જાય તો માણસનું મૃત્યુ કહેવાય. પણ હવે વેન્ટિલેટર નામનું ઉપકરણ જ્યારેથી માણસ જાતે શોધ્યું છે ત્યારથી એવું થાય છે કે આપણે શ્વાસ બહારથી આપી શકીએ. એને મોઢામાં એક નળી નાખી દેવામાં આવે ને એ ઓક્સિજન હવામાં આપે ને એને ઓક્સિજન મળ્યા કરે ને શ્વાસની પ્રક્રિયા ચાલુ રહે. અને હૃદય છે એક ઓટોમેટિક પંપ છે, એને મગજની જરૂર નથી, એ પોતાની જાતે જ ચાલે. એટલે કોઈનું મગજ બંધ થઈ ગયું હોય અને ગળાથી નીચેનો ભાગ જે છે એના શરીરના તમામ અંગો ચાલુ હોય એવી પરિસ્થિતિ આવે જ્યારે એક્સિડન્ટ થાય, માથામાં હેમરેજ થાય અને મગજની અંદર બહુ સોજો આવી જાય અને એને એ જે શ્વાસ લેવાનું કેન્દ્ર છે એના ઉપર એટલું બધું પ્રેશર આવે કે શ્વાસ લેવાનું કેન્દ્ર ધીમે ધીમે કરીને બંધ થઈ જાય, પણ એના નીચેના શરીરના અંગો ચાલુ છે. તો એ પરિસ્થિતિને બ્રેન ડેડ કહેવામાં આવે. અને બ્રેન ડેડને વૈજ્ઞાનિક રીતે ડેથ એટલે કે મૃત્યુ, તો બ્રેન ડેથ એટલે કે મગજથી મૃત્યુ થઈ ગયું છે. તો આજ દિવસ સુધી દુનિયામાં આખીમાં એક પણ એવો કિસ્સો નથી બન્યો કે જેનું મગજ બંધ થઈ ગયું એનું પાછો ચાલુ થયું હોય. એટલે ઓલમોસ્ટ આ ડેથ જ કહેવાય ને? ઓલમોસ્ટ નહીં, ડેથ. ઓકે. વૈજ્ઞાનિક રીતે, કાયદાકીય રીતે, બધી જ રીતે એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, કારણ કે તમારો શ્વાસ જ બંધ થઈ ગયો છે પણ તમને એવું લાગે છે કે જીવે છે, કારણ કે તમે એના આઈસીયુમાં જાઓ તો ત્યાં ટીવીમાં ધબકારા બતાવતો એટલે લાઈન ચાલુ હોય, ઉપર નીચે થતી હોય. એટલે સામાન્ય વ્યક્તિ બધા જ અમને પહેલાં એ પૂછે કે સાહેબ ધબકારા તો ચાલુ છે. તો એ જે તફાવત સમજાવો ને એને, ત્યાંથી શરૂઆત થાય એને સમજાવવાની. હવે ડૉક્ટર ફિલ્ડનો માણસ ના હોય, સામાન્ય વ્યક્તિ હોય, એને સમજાવવું કે ભાઈ આ ધબકારો ચાલુ છે પણ છતાંય મૃત્યુ થઈ ગયું છે, કેમ સમજાવવું? એટલે સિચ્યુએશન બહુ પેલી કહેવાય. હા, એટલે હું એક પેન અને પેપર લઈને બેસું, એમાં એક ઉપર મગજ ડ્રો કરું, નીચે બીજું શરીર એનું ડ્રો કરું, પછી એને આખું એક ચિત્રની ભાષામાં બતાવું કે ભાઈ જો આ ભાગ બંધ છે, આ ભાગ ચાલુ છે. અને પછી દર્દીના સગાને અમે ત્યાં આઈસીયુમાં ખાટલા પાસે લઈ જઈએ, કોટ ઉપર, અને વેન્ટિલેટરની પાઇપ કાઢીને બતાવીએ કે જો આ પાઇપ લગાવી શ્વાસ ચાલુ, પાઇપ કાઢી શ્વાસ બંધ. એમ ત્યારે એને અંગદાન પાછળ એટલી પ્રક્રિયા બહુ, હજુ તો બહુ બધું આગળ છે.
આ તો ખાલી એક સમજાવવાની શરૂઆતની પ્રક્રિયા છે કે ભાઈ વ્યક્તિને પહેલાં મગજમાં એ ક્લિયર કરવું એના પરિવારને કે ભાઈ આ તમારો લાડકવાયો કે લાડકવાઈ છે ને હવે એનું મગજ બંધ થઈ ગયું છે અને મગજ બંધ થવું એટલે મૃત્યુ એ સમજાવવું ને એ બહુ ડિફિકલ્ટ છે. એકવાર એ સમજાવાઈ જાય પછી જ આગળની પ્રોસેસ આવે, બાકી તો સ્વીકાર જ ના કરે કે ભાઈ નહીં, હજી તો જીવે જ છે હજુ, અને હજી તમામ પ્રયત્નો પૂરા કરો એમ તમે. હવે સ્વીકાર કરે કે ભાઈ મૃત્યુ થયું છે તો અંગદાન આપણે સમજાવીએ ને. એટલે ચાલુ ધબકારા સાથે એમને કેવું કે આ ધબકારો ભલે ચાલુ છે પણ એ મરી ગયો છે, મૃત્યુ થઈ ગયું છે, એ બહુ ડિફિકલ્ટ કામ છે. સૌથી ડિફિકલ્ટ કામ એ છે કે એને ક્લિયર કરવું મગજમાં, પછી ઓર્ગન ડોનેશનની વાત આપણે મૂકી શકીએ. તો તમે 2016થી તમારી મેન આમાં શરૂઆત થઈ? 2016 હું MS કરતો હતો ત્યારે જનરલ સર્જરીનો અમને 1 મહિના માટે આઈસીયુમાં મોકલવામાં આવે ટ્રેનિંગ માટે. એટલે સિવિલ હોસ્પિટલ સુરતમાં મારી જ્યારે ટ્રેનિંગ ચાલતી હતી તો આવી જ રીતે એક એનેસ્થેશિયાના મેડમ જે હમણાં વાત કરીને મેં કોરોના કાળમાં આવ્યા તો એ બંને વખતે મારી લાઈફમાં એનેસ્થેશિયાના ડૉક્ટર જ લાઈફમાં આવ્યા કે જેમણે મને આની અંદર એમને નિમિત્ત બનાવવામાં લાવવા માટે. ડૉક્ટર તમે પોતે તો પ્લાસ્ટિક સર્જન હતા, તો પછી આમાં રુચિ આમાં વધારે જાગવા મળી? નહીં, પ્લાસ્ટિક સર્જન હું પછી મતલબ જ્યારે જનરલ સર્જનનો અભ્યાસ કરતો હતો ત્યારે આઈસીયુમાં મારી ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે એક મેડમ એનેસ્થેશિયા વિભાગના એક મેડમ અમારો રાઉન્ડ લેતા હતા અને એ રાઉન્ડ લેવામાં એક પેશન્ટ આવી રીતે બ્રેન્ડેડ હતું. મને સર્જન હતો છતાં પણ મને ખબર નહોતી કે બ્રેન્ડેડ શું કહેવાય કે અંગદાન શું છે કે એવું કંઈ મને ખ્યાલ નહોતો 2016 સુધી. એટલે એ મેડમ આવ્યા ને એમણે રાઉન્ડમાં કીધું કે આ વ્યક્તિ બ્રેન્ડેડ છે. એટલે મેં કીધું એ હું મેડમ બ્રેન્ડેડ એટલે કે એનું મગજ બંધ થઈ ગયું છે. તો મેં કીધું એટલે કે એનું બ્રેન્ડેડ એટલે મૃત્યુ. એ મેડમ બહારથી ભણીને આવેલા એટલે એમને આ બધા વસ્તુનો ખ્યાલ હતો. આપણે આઉટ ઓફ ગુજરાતથી આ બધા કન્સેપ્ટ હતા ત્યારે. આપણા શહેરમાં કે આપણા રાજ્યમાં બ્રેન્ડેડ વિશે ઘણા સમયથી અંગદાન થાય પણ ડૉક્ટરો કે લોકોની અંદર એટલી બધી જાગૃતિ નહીં. એટલે હું મારું જ ઉદાહરણ આપું તો ડૉક્ટરને તો ખબર હોય છે ને જનરલ સર્જન હું થવાનો હતો અને સર્જન થવાનું તો મને જ નહોતી ખબર. એટલે આપણે જાગૃતિનું લેવલ વિચારી શકે કેટલું હશે એમ સામાન્ય પબ્લિકને. બરાબર. તો એ મેડમે મને કીધું કે હવે આ પેશન્ટ નથી. તો મેં કીધું પછી મેડમ આપણે વેન્ટિલેટર આનું કાઢી દઈએ ને, હવે તો મૃત્યુ થઈ ગયું તો એનો મરણનો દાખલો આપી દઈએ ને એને હવે આ બોડી આપી દઈએ. મારે વોર્ડમાં બીજો દર્દી છે અને અમારે લાવવો છે અહીંયા, આ ખાટલો ખાલી કરીએ તો એમ. એટલે કે એમ ના હોય, આમાં આપણે આને અંગદાન માટે સમજાવવું પડે, આના બધા ટેસ્ટ કરવા પડે અને અંગદાન માટે ના પાડે ને આવું હોય તો આ રીતના નિયમો આવે. એટલે મને અંગદાન શબ્દ સાંભળીને આમ ક્યુરિયોસિટી થઈ ફર્સ્ટ ટાઈમ. એ કંઈક એનર્જી વોર્ડમાં આઈસીયુમાં બેઠા ક્યુરિયોસિટી થઈ. એટલે મેં એમને મોબાઈલમાં સર્ચ કર્યું કે અંગદાનનું શું છે ને બધું. એટલે મેં ચાલો ને કંઈક આઈસીયુમાં બેઠા જ છીએ તો કંઈક પ્રયત્ન કરીએ સમજાવીને. પહેલું જ દર્દી અને લોકો સગા માની ગયા અંગદાન માટે. અને સમાચારમાં ને આ બધામાં આવે કારણ કે સિવિલ હોસ્પિટલમાં ક્યારે અંગદાન થયું નહોતું ત્યાર સુધી. અને સમાચારમાં આવ્યું એટલે મારી હજી નવી સગાઈ થઈ હતી એટલે ફોન આવે ત્યાંથી કે કોંગ્રેચ્યુલેશન એમ કરીને બધું. એટલે પેપરમાં નામ આપણું પહેલી વાર આવે ને આપણને આવી રીતે પેલું બધા લોકોના ફોન આવે એટલે આપણને આમ સારું લાગ્યું કે ભાઈ આપણે આમાં તો આપણને પ્રસિદ્ધિ મળે છે, કાર્ય સારું થાય છે. નહીં, ત્યાં સુધી એવું નહોતું. ત્યાં સુધી તો એવું જ હતું કે આમાં પ્રસિદ્ધિ મળે છે આપણને, કે આમાં આપણું નામ થાય છે એમ. કંઈક સારું કર્યું કે આમાં લોકો પેપરમાં આવે છે આપણું નામ ને સારું કહેવાય. એટલે બીજું ત્રીજું ચોથું એવી રીતે અંગદાન સાથે જોડાય. હાલો હજુ એક કરીએ, હજુ પેપરમાં ના આવે એમ. એવી એક આમ કહેવાય ને કે હંગર ક્રિએટ થઈ ગયા, હજુ વધારે નામ કરવું છે એમ. પણ આ 4-5 અંગદાન સાથે જોડાયા પછી એક આપણા શહેરમાં એક સંસ્થા કાર્યરત છે ડોનેટ લાઈફ કરીને. એ બી મારી સાથે હું એમની સાથે જોડાયેલો હતો આ જ્યારે બધું કાર્ય ચાલતું હતું ત્યારે. એમણે મને વાત કરી કે મહારાષ્ટ્રની એક છોકરી છે આરાધ્યા કરીને, 2.5 વર્ષની છે એમ કે, અને એને હૃદયની બીમારી છે અને મુંબઈમાં આખો એક કેમ્પેન ચાલતો હતો. આખા મુંબઈમાં બધા બેનર લગાવ્યા હતા કે સેવ આરાધ્યા એમ કરીને કેમ્પેન ચાલતો હતો. એટલે ત્યારે એવું જ હતું કે આરાધ્યાને અંગ મળી જશે તો આપણી પ્રસિદ્ધિ મુંબઈ સુધી પહોંચી જશે એમ. એટલે એના માટે મેં રાઉન્ડ લેવાનું ચાલુ કર્યું બધે આઈસીયુમાં ને બધે એમ. પણ ક્યાંય એમ કે જ્યાં સુધી કુદરતને પેલું ના હોય ત્યાં સુધી આપણને બધા વોર્ડમાં બધે ફરું કે ક્યાંક કોઈક બ્રેન્ડેડ બાળક મળે તો આપણે એને સગાને સમજાવીને પેલા બાળકને અંગ મળી જાય એમ. પણ એક ભાવના ખરી કે એને અંગ મળે પણ સાથે સાથે ક્યાંક છુપાયેલી ભાવના એવી પણ ખરી કે આપણને નામ થશે એમ, પ્રસિદ્ધિ. ઓનેસ્ટલી કહું તો એમ. વાહ. બરાબર. પણ
થોડાક ટાઈમ સુધી પેલું ના મળ્યું, જ્યાં સુધી ભાવ ના ગયો ને, ખરેખરનો ભાવ આમ જાગ્યો ને કે ભાઈ ખરેખર બાળકને આપણે અપાવવું છે, પ્રસિદ્ધિનો ભાવ ઓછો થાય ત્યાં સુધી એમાં બાળકનું એવું કે આપણને સફળતા ન મળે. પછી એમ કહેવાય કે 1-2 વખત જ્યારે આપણે દિલથી આમ કર્યું કે ખરેખર યાર કંઈક મળે તો બાળકને, એવી જે 1-2 પ્રાર્થના થઈ ને, અને મારા જે આઈસીયુમાં હું બેઠો હતો ને ત્યાં 1.5 વર્ષનું 14 કે 16 મહિનાનું બાળક બ્રેન્ડેડ અવસ્થામાં આવ્યું. અને એ અમે બાળકના સગાને 2 થી 3 દિવસ સુધી કાઉન્સેલિંગ બધું ચાલ્યું અને એને સમજાવ્યું, એનું અંગદાન થયું. ત્યારે એક આમ બૂસ્ટ મળ્યો કે આપણે ખરેખર કોઈની લાઈફમાં કંઈક ચેન્જ લાવ્યા. ત્યાર પછી મેં અંગદાન સાથે સેવાકીય કાર્ય રીતે જોડાયો, એમ કે હવે આપણે પ્રસિદ્ધિ નથી જોતી, આનાથી કોઈકની લાઈફમાં ચેન્જ આવે છે એમ. વાહ. એ બાળકની એના ઉપર એક શોર્ટ ફિલ્મ પણ બની છે, યુટ્યુબ પર છે, કાયા કરીને એક ફિલ્મ છે. એ બાળકનું નામ સોમનાથ હતું અને પેલીનું નામ આરાધ્યા, દીકરીનું નામ. એટલે એના ઉપર એક શોર્ટ ફિલ્મ બની છે કે કઈ રીતે આખું આનું અંગદાનનું પેલું થયું, એમ કેટલું ઇમોશનલ હોય છે. વાહ સાહેબ, આજ સુધીમાં તમે કેટલા કેસ હેન્ડલ કર્યા છે કે નિમિત્ત બન્યા છો આજ સુધીમાં, આજની તારીખ સુધીમાં? સફળ જે કેસો કહેવાય ને કે જે વાત કરી હોય ને અંગદાન થયા હોય, એવા જ્યારે 2016માં હતો ત્યારે 20 થી 25 કેસ ત્યારે થયા છે. પછી અમદાવાદ સિવિલની અંદર તો ત્યારે 100 જેવા વ્યક્તિઓના સગાને સમજાવીને સફળ કેસ થયા અંગદાનના. આ બધા જ કેસમાં તમારી હાજરી રહી? હા, બધા જ. પર વ્યક્તિગત રીતે પ્રથમ હું હોઉં કે ભાઈ આ સમજાવવાની બાબતમાં એમ. પછી અત્યારે સુરત સિવિલમાં છેલ્લા 1.5 વર્ષમાં 60 વ્યક્તિઓના અંગદાન થયા. હવે આ લોકો દરેક અલગ જાતિ, અલગ ક્ષેત્ર કે અલગ ધર્મના હોય, એટલે એટલા બધા લોકો સાથે આ છેલ્લા 6 વર્ષની અંદર, આ 7 વર્ષની અંદર પરિચય થયો ને, એટલે બહુ બધી લોકોની માન્યતાઓ શું છે, અંધશ્રદ્ધાઓ શું છે, કઈ રીતે લોકો માને છે, બહુ બધા લોકો સાથે મળવાનું. પાસે તો આખો રિપોર્ટ તૈયાર થતો હશે ને? હા, બહુ આમ જાણવાનું ને એવું થયું. એટલે ધીમે ધીમે પછી એની અંદર આમ એવું લાગવા લાગ્યું કે નહીં, લોકો માને છે, આપણી વાત કહીએ તો લોકો માને છે, પણ એને આપણે બેસવું પડે. એટલે આમ મારા જીવનમાં મેં એક એવું સૂત્ર રાખ્યું છે કે અંગદાન ત્યારે થશે જ્યારે હું સમયદાન આપીશ. બરાબર? આપણે બહુ મોટી વાત છે. આપણે ટાઈમ આપીએ ને તો લોકોને અંગદાન તો કરવું જ છે અને સમજાવવું પડે. અને સમયનું દાન એટલે તમારે તમારું કામ છોડીને 24 કલાક એની પાછળ જતા રહે, અથવા તો ચાલુ કામ સાથે ઘણીવાર હું ચાલુ સમજાવીને આવી ગયો ત્યાંથી, એ લોકોએ સાઇન પણ કરી દીધી હોય અને અંગદાનની પ્રક્રિયા બધી ઇનિશિએટ થતી હોય, પણ જ્યાં સુધી એ ઓર્ગન ત્યાંથી નીકળે અને જે તે હોસ્પિટલ સુધી પહોંચે અને એ પેશન્ટનું બોડી જ્યાં સુધી વ્યવસ્થિત એના ઘર સુધી ના પહોંચે ત્યાં સુધીનું ફોલોઅપ ચાલતું હોય. એટલે કોઈ પછી ઓપરેશનમાં જતા રહ્યા હોય ને ત્યાં બી ચાલુ ઓપરેશનમાં પણ એ બધું મેનેજમેન્ટ ચાલતું હોય. ત્યાં જે ઓન ગ્રાઉન્ડ અમારો સ્ટાફ હોય એની સાથે રહીને કે ભાઈ તમે હવે આ હેલ્પ કરો, એને અહીંયા લઈ જાઓ, ત્યાં લઈ જાઓ એમ. એટલે સમયનું ખૂબ દાન આપવું પડે તમારે. ને મારે ઘરના સભ્યો તો સમજે છે કે મને આનું કેટલું પેશન છે, એટલે ઘણીવાર અમે રાત્રે આખો દિવસ કે રાત્રિ દરમિયાન બી ઘરે ના જતા હોય તો બી એમ સપોર્ટ કરે છે આમાં, કે ફૂલ સપોર્ટ, કે તમને ગમે છે કામ તમે કરો, આનાથી કંઈક સમાજમાં ચેન્જ થાય છે. એવો કોઈ કિસ્સો યાદ છે જે ખૂબ જ ડિફિકલ્ટ રહ્યો હોય ને થોડો અઘરો રહ્યો હોય તમારા માટે? એટલે સૌથી વધારે સમય લાગ્યો હોય ને સમજાવવામાં તો એ જે આરાધ્યાવાળું કીધું ને, એમાં 3 દિવસ અમે સતત મહેનત કરી હતી એના માતા પિતાને સમજાવવા માટે, કારણ કે 14 મહિનાનું બાળક હતું. એને સૌથી વધારે સમય એને લાગ્યો હતો એમ અમારે સમજાવવામાં, સમયની બાબતમાં એ ડિફિકલ્ટ રહ્યું હતું. પછી આમ વ્યક્તિગત રીતે અમારા એફર્ટ નાખવાની વાત હોય તો અમે એકવાર રાત્રે 1:30 વાગ્યાનો સમય હતો અને અમદાવાદ સિવિલની અંદર એક દર્દીના સગાને સમજાવવા માટે બેઠા હતા. હવે એક 3 બહેનો અને એકનો એક ભાઈ હતો અને બ્રેન્ડેડ અવસ્થામાં ત્યાં આઈસીયુમાં ખાટલા ઉપર હતો. હવે જ્યારે એને પરિવારને સમજાવવાનું આવ્યું એટલે બહેનોને સમજાવવાનું હતું, બીજું પરિવારમાં કોઈ હતું નહીં, મા બાપય નહોતા, ખાલી બહેનો જ, ખાલી 3 બહેનો જ હતી અને એનો એકનો એક ભાઈ એ પણ બ્રેન્ડેડ હવે, અને એની થોડા દિવસ પહેલાં સગાઈ થઈ હતી હજુ. એટલે હવે ઇમોશનલી એકદમ હવે કેમ એમને કેવું એમ થાય. પણ પછી જ્યારે એની એક જ બહેન ત્યાં હાજર હતી, 2 બહેનો તો ઘરે હતી. એટલે એ બહેનને પછી એના જે બધા જીજાજીને બધા લોકો, બધા એના પરિવારના સભ્યો હતા, બધાને સમજાવ્યું, એમને વાત ગળે ઉતરી. એટલે એણે કીધું કે હવે બાકીની 2 બહેનો છે એને પણ વાત કરવી પડે અમારે.
મેં કીધું સામાજિક રીતે એમણે ઘરની બધી સલાહ મશવરા કરવા જ પડે. હમ. પણ એ જે દર્દી હતો ને એની કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ હતી ત્યાં સુધીમાં, એટલે અમારી પાસે સમય સવાર સુધીનો જ હતો કે સવારે બધા રિપોર્ટ ને બધું થઈ ગયું હતું. સવારે જો 8-9 વાગ્યા સુધીમાં એનું અંગદાન ના થાય તો પછી પેલા લોકો કદાચ સવારમાં આ પડે તો પણ એ કોઈ કામમાં લાગે નહીં કોઈને અંગ. એવી એની પરિસ્થિતિ એકદમ નાજુક હતી કે મશીન સાથે પણ બધું થોડીક વાર જ છે, બધું બંધ થઈ જશે. એટલે અમે કીધું કે હવે તમે એને બહેનોને અહીંયા બોલાવો તો અમે એને સમજાવીએ. એમ કે સાહેબ હવે રાતના 1:30-1:45 વાગ્યા છે, અત્યારે અમે એને કહેશું તો અત્યારથી જ બધું રોડવાનું ને એવું ચાલુ થઈ જશે ને કેમ અમારે એને સંભાળવા એમ. એટલે મારી સાથે એક બીજા સામાજિક કાર્યકર્તા હતા, પ્રણવભાઈ કરીને. મેં કીધું પ્રણવભાઈ એક કામ કરો, તમે જાઓ એવું હોય તો એમના ઘરે અને એમને સમજાવો કે. પણ કે સાહેબ કે તમારે કે તમારી હું જાઉં ખરો કે મારે મને કાંઈ વાંધો નથી, પણ કે તમે જોડે આવો કે એમ. મને આમ થોડીક 1 સેકન્ડ 2 સેકન્ડ માટે એવું લાગ્યું કે હવે આમ મારે આ રીતે રાત્રે 1:30 વાગે કઈના ઘરે કેમ જવું એમ. પણ વારંવાર હું કહીશ કે કંઈક એવું જે પરિબળ છે ને મને આવા દરેક પ્રસંગોએ ફોર્સ કરતું રહ્યું છે ડિસિઝન લેવા માટે કે તું જા. તમે માનો છો એટલે તમારી સાથે જ. હા, હું ઘણા બધા આવા કિસ્સાઓ કે જ્યારે હું વ્યક્તિગત રીતે માનતો કે નથી જવાનું અને 2 સેકન્ડમાં મારું ડિસિઝન ચેન્જ થાય કે તું જા. એટલે એ સમય બી મેં કીધું 1-2 મિનિટ પછી મેં કીધું સારું ચાલો પ્રણવભાઈ હું પણ આવું એમ. એટલે અમે રાત્રે ગયા કાર લઈને એમના ઘરે અને એકદમ ઇલાકો પેલો આપણે એ લોકો પેલા લોઅર ક્લાસના એ લોકો પરિવાર હતો, એટલે એકદમ એમનું ઘર જોવો ને તો તમને ત્યાં અંદર ગલીમાંથી અમારે જવાનું હતું અને ગાડી અમે બહાર મૂકી અને ત્યાંથી એના એક પરિવારનો એનો જે હતો ને અમારી સાથે હતો કે ઘરે લઈ જવા માટે. તો જેવા અમે કારમાંથી ઉતર્યા એટલે પાછળ કૂતરાઓ દોડ્યા અમારી પાછળ. હા, અને અમે બધા દોડીને સીધા એમના ઘરમાં ઉપર ચડી ગયા અને ઉપર ગયા અને દરવાજો ખખડાવ્યો તો જોયું તો બધા જ સૂતા હતા. હવે સૂતેલાઓને ઉઠાડીને અંગદાનની વાત કરવાની હતી. એટલે જે ખરેખર સમાજ સૂતો છે ને આપણો, એ આ ખરેખર આવું છે અંગદાનને. પણ એ તમે જગાડો ને તો એ સમજે છે અને અંગદાન કરે છે. ત્યારે એની 2 બહેનોને અમે ઘરે જઈને સમજાવ્યું ને રાત્રે 2:30 વાગે અમે સાઈન લીધી હતી અને ત્યાં એના ઘરે અંગદાનની એમને માહિતી આપીને બહેનો માની સવારમાં એનું અંગદાન થઈ ગયું અને 3 લોકોને નવું જીવન ત્યાં મળ્યું. એ આખી રાતની મહેનત જો અમે ઘરે જઈને સૂઈ ગયા હોત તો સવારમાં એ દર્દીનું ત્યાં કોલેપ્સ થઈ ગયું હોત અને સામે બીજા 3 દર્દીઓને પેલું થઈ ગયું. 3 દર્દીને શું ડોનેટ થયું? એમની 2 કિડની અને 1 લીવર, એમને 3 વ્યક્તિને નવું લાઈફ મળી એક પેશન્ટમાંથી, એક દર્દીમાંથી એમ. પણ ફરક તમે જુઓ ને, જે મિનિટોનો જે ડિસિઝનનો હોય છે ને દરેક વ્યક્તિ, એવું આ સમય મારું ડિસિઝન હતું પણ કોઈક સમય કોઈ એવો વ્યક્તિ આવે છે કે જે આખો પરિવાર ના પાડતો હોય ને એમાં ઈશ્વર કોઈકને મોકલે કે ભાઈ તું જાન બધાને સમજાવું. એવું નથી કે દરેક વખતે અમે જ સફળતા મળે અમારા કહેવાથી જ થઈ જાય, પણ ક્યારેક એના પરિવારમાં કોઈક એવો સભ્ય આવી જાય ને કોઈ પણ સ્વરૂપમાં, અને એ જ પેલું જે એક સોંગ છે ને, પતા નહીં કિસ રૂપ મેં નારાયણ મિલ જાયગા, ખરેખર એવું મેં બધું આ બધી ફિલ્ડમાં રહીને અનુભવ્યું છે કે એવો આખો પરિવાર ના પાડતો હોય એમ, ઝઘડતા હોય અમારી સાથે, ગાળી ચાલતી હોય, ભાઈ શું તમે વાત કરો છો, અમારા દીકરાને કાપી નાખવાની વાત કરો છો, આ બે મોડું જ જોવા તૈયાર ના થાય, આપણી સામું આંખો પેલી કરીને ના જોવે, એને તમે વાત કઈ રીતે કરો, અને ગાળી કરે એમ. અમુક પરિવાર કિસ્સા હોય છે, આવા કિસ્સાઓ છે. સિવિલ હોસ્પિટલમાં એક છોકરો, યુવાન છોકરો હતો અને એના પરિવારને એવું ફિલિંગ હતી કે અમારા દીકરાનું બરાબર સારવાર નથી થઈ. હવે જ્યારે સારવાર ના થઈ એવી ફિલિંગ હોય ને પછી બ્રેન્ડેડની તમે વાત કરો, અંગદાનની વાત કરો, તો એના પર તમે શું એક્સપેક્ટ કરો. હવે હું પણ કેટલું આપણે શાંતિ રાખવી પડે, કામ રહેવું પડે આપણે, કે એને સમજાવવાનું છે એમ કે ભાઈ જેને પોતે ઓલરેડી ટ્રીટમેન્ટથી સેટિસ્ફાઈડ નથી. બરાબર. સિવિલ હોસ્પિટલની અંદર આવા કિસ્સાઓ વારંવાર થતા હોય, કારણ કે કેવું કે સિવિલની અંદર ડૉક્ટર સ્ટાફ રેશિયો ઓછો, એને ટ્રીટમેન્ટ પૂરી જ મળી હોય પણ આપણને એની પાસે સમજાવવાનો સમય ન હોય કે ભાઈ અમે શું કર્યું એમ. પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ડૉક્ટરો બેસે, શાંતિથી સમજાવે, એટલે એ જ ટ્રીટમેન્ટ મળતી હોય પણ એને એક સંતોષ હોય કે બધું બરાબર ચાલી રહ્યું છે એમ. ડાઉટફુલ રહે. અહીંયા દર્દીના પરિવારને એવું થાય કે અમને કોઈ સમજાવતું નથી કે કરે છે કે નથી કરતા એમ, પણ ટ્રીટમેન્ટ બધી અપાઈ ગઈ પણ હવે દર્દીનું કન્ડિશન જ એટલી ખરાબ હોય એમ, એટલે દર્દીનો પરિવાર ખૂબ અસંતોષ હતો, એને અસંતોષ હતો એ સારવારથી.
એટલે જ્યારે આ વાત કરી અમે ત્યારે અમને પેલા ખ્યાલ નહોતો કે એને આવો અનુભવ થયો છે. એટલે એ તો પેલા ગાળાગાળી જ સીધી ચાલુ કરી કે તમે શું વાત કરો છો, એક તો સારવાર પૂરતી નથી આપતા ને હવે પાછા એને કાપવાની વાત કરો છો એમ. એટલે એ સમયે પણ અમે ધીરે 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 એને બધી સમજાવ્યું. અને અમારું કેવું એક વોટ્સઅપ ગ્રુપ છે સિવિલની અંદર કે કોઈ પણ જગ્યાએ, એમાં દર્દીના રિપોર્ટ આ તે બધું રાત્રે 2 વાગે બી મને રિપોર્ટ આવતા હોય. એટલે મેં એને સગન સમજાવ્યું કે જો આ હું તમારા દીકરાને આખી રાત મેં એને જોયું છે કે એની કન્ડિશન શું છે શું નહીં. એટલે એ જ્યારે એણે, અને એમાં મેં મેસેજમાં ટાઈપ કર્યો હોય કે હજુ એ દર્દીને બચાવી શકાય એમ છે, તમે એને બચાવવાના પ્રયત્ન ચાલુ રાખો, એવો મેસેજ મેં ટાઈપ કર્યો હતો રાત્રે. એટલે જ્યારે એણે જોયું કે ત્યારે એને વિશ્વાસ આવ્યો કે નહીં, આ સાહેબ રાત્રે 2 વાગે મારા દીકરાને બચાવવાના પ્રયત્ન કરતા હતા, હવે કોઈકના દીકરાને બચાવવાનો પ્રયત્ન કરે છે. વાહ ભાઈ વાહ. અને પછી એ પરિવારે હાથ જોડ્યા અમને. અમે પહેલાં અમે હાથ જોડતા હતા કે તમે આ વસ્તુને સમજો, અને પછી એણે અમને હાથ જોડ્યા કે નહીં, તમે જે પણ અમારો દીકરો ગયો પણ તમે અમારા થકી ખૂબ સારું કામ કરાયું કે એનું અંગદાનમાંથી 3 કે 4 લોકોને નવું જીવન મળ્યું એમ. એટલે આવા કિસ્સાઓ થતા હોય, પાછળ કૂતરા હોય દોડતા હોય, ગાળાઈ સાંભળવી પડે. અને અમારો સ્ટાફ હોય ઘણીવાર જેને આ વિશે ખ્યાલ ન હોય, હોસ્પિટલનો સ્ટાફ, એવું સાંભળ્યું છે અમે આઈસીયુમાં જઈએ ને એટલે આમ ખુસર ફુસર કરે કે શિકાર શોધવા આવી ગયા. એટલે આપણે કેવું એમ કાને પડે શબ્દ શિકાર, એટલે આપણે મેં કીધું સિસ્ટર, એટલે સ્ટાફ હોય, કોઈ બ્રધર હોય કે સિસ્ટર હોય કે કોઈ પેલા હોય ક્લાસ 4 વર્કર હોય કે પછી અમે જ્યારે અમે એને કંઈ કહીએ નહીં, પણ ધીમે ધીમે જ્યારે આ બધી વસ્તુ અનુભવે ને એ લોકો જાતે કે ભાઈ આ રાત્રે સતત 2 વાગે આવે છે પેશન્ટને જોવા માટે, અડધી રાત્રે આ દોડે છે, અને આમાંથી પેપરમાં બીજા દિવસે આવતું 3 લોકો નવું જીવન, એટલે એનામાં લોકોના અંદર ધીમે ધીમે ભાવ ચેન્જ થતા ગયા. અને અત્યારે પણ મને હવે હજુ પણ હું અમદાવાદથી આવી ગયો ને તો એ પર્સનલી લોકો મેસેજ કરે કે સાહેબ તમે હતા ત્યારે આ બાબતમાં ખૂબ કામ ચાલતું હતું, મજા આવતી હતી એમ. હજુ પણ કામ ચાલુ છે ત્યાં, પણ આની પાછળ કેવું કે કોઈ 24 કલાકનો સમય આમ એમ કહેવાય ને કે મને પોતાને એમ કહું ને કે હું આની પાછળ ગાંડો થઈ ગયો એમ. તમે મને અત્યારે કહો ને તો હું આ પોડકાસ્ટ છોડીને જતો રહું કે ભાઈ એક બ્રેન્ડેડ વ્યક્તિ છે અને એને ત્યાં જવાનું છે, મારું એટલું એની પાછળ ડેડિકેશન તો ગઈ નહીં. હવે નહીં કે બસ એ, કારણ કે મને એનું છે ને સમયની પેલી ખબર છે કે મેં તમને કીધું ને કે હું એવા ક્ષણમાંથી પસાર ને ભાઈ 1 મિનિટ ગઈ અને એ દર્દી જતું રહ્યું એમ, કે 1 સેકન્ડ આપણાથી કંઈક પેલું થઈ ગયું કે 1 મિનિટ પેલી થઈ ગઈ, અથવા તો કોઈ સમજાવવા દરમિયાન કોઈ વ્યક્તિને આપણે મળી એવું થયું છે કે ભાઈ એનો જે નિર્ણય લેવાવાળો વ્યક્તિ હોય એ મળવા માટે આવ્યો હોય આપણને, પણ આપણે કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય ને પહોંચી ના શક્યા હોય, પેલો ભાઈ જતો રહ્યો અને પછી આપણને આ પાછો આવે ત્યાં સુધીનો સમય ના હોય આપણી પાસે, ત્યાં સુધીમાં દર્દી જતું રહે. એટલે જે સમયનું છે ને એ બહુ એકદમ ટાઈટ દોરી છે. જરાક એને આમ તમે છેડો ને કેમ પેલો તાર પેલો સુરતાલ વાગવા મળે એવું થાય કે તમે જરા કંઈ છંછેડાય નહીં તો એ આખું કાર્ય બગડી જાય. એને સમય પ્રમાણે જ ચાલવું પડે એમાં. અને તમે સમયનું દાન આપો છો. હા, બસ એ સમયની એક કહેવાય ને પેલી દોરી ઉપર પેલા નટની જેમ ચાલવું પડે, નહીં તો પડી જાય તરત એમ, એવું થાય. સાહેબ, આટલું બધું મેં જાણ્યું, આટલા બધા અંગદાનની વિશે, આજ સુધીમાં નાનામાં નાનું અંગદાન કેટલા વર્ષનું થયું હશે? નાનામાં નાનું એક આપણા માટે ગૌરવની વાત કહેવાય કે સુરત શહેરમાંથી એ થયું છે, આપણા દેશનું. સુરતમાંથી? હા, અને આપણા દેશનું પ્રથમ અને વિશ્વનું બીજું એમ કહેવાય કે એ હતું 4 દિવસનું બાળક. 4 દિવસનું બાળક એટલે ડિલિવરી વખતે જ એના ઓક્સિજન માતાના નાળમાંથી મળતો હોય, જે ગર્ભનાળમાંથી, એ ઓક્સિજન ના મળે અને બાળકના, આપણું મગજ એવું સેન્સિટિવ અંગ છે કે એને 3-4 મિનિટ માટે ઓક્સિજન ના મળે એટલે એમાં પરમનન્ટ ડેમેજ થઈ જાય. એટલું કાફી છે ને, આપણે કોઈનું ગળું દબાવીએ તો કેમ 2-3 મિનિટ જ ગળું દબાવવું કાફી હોય ને તરત મૃત્યુ થઈ જાય. કેમ? કારણ કે મગજની અંદર ઓક્સિજન મળતો બંધ થઈ જાય, એટલે એનું શ્વાસનું સેન્ટર તરત બંધ થઈ જાય. આપણે પાણીમાં ડૂબકી કેટલા મિનિટ માટે મારી શકીએ, એટલે 2-3 મિનિટ જ ને એમ. એટલે એ બાળકને એવી રીતે એનું ઓક્સિજન ના મળ્યું અને એનું બ્રેઇનને ડેમેજ થયું કે જે એનું ઓક્સિજનનું કામ કરતું હતું. પણ કેવું કે બાળકને તરત વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યું હતું, અને એ બાળકના પરિવારના માંથી સગાને અંગદાન વિશે થોડું ઘણું એમણે સાંભળ્યું હશે, એટલે ત્યાંથી, અને એના પરિવારમાં એક મારા મિત્ર પણ હતા જે મારી વિશે જાણતા હતા આવું કે અંગદાન વિશે કામ કરે છે એમ. એટલે એણે મને એવું કીધું કે એક બાળક છે આવું, એમ ડૉક્ટરે એવું કીધું મગજ કામ નથી કરતું, તો એમાં થઈ શકે અંગદાન એમ. એટલે અત્યાર સુધી તો આટલા નાના બાળકનું થયું જ નહોતું, આજ સુધીમાં.
આપણે બેઠા છે ત્યાં સુધીમાં હજુ સુધી નથી થયું એનાથી નાના કોઈ ઉંમરના બાળકનું આપણા દેશમાં. એટલે આખા દેશ માટે એ પ્રથમ એવો કિસ્સો હતો કે આની અંદર થઈ શકે કે નહીં થઈ શકે. તમારા માટે રિસ્ક કહેવાય આખું. હા, હવે એમાં રિસ્ક એટલે કે એમ તો લીગલ પ્રોસિજર છે આખી, બરાબર. આમાં કોઈ આપણે જાતે ડિસિઝન લેવાનું નથી. આખું એનું ફોર્મેટ છે કે કોણ ડૉક્ટર કરશે, શું કરશે એવું. પણ આ બાળક માટે નહોતું કે ભાઈ 1 મહિનાથી નીચેનું બાળક હોય તો એમાં કઈ રીતે કરવા, નિયમ જ નહોતા એના. એટલે અમે જે આની સરકારી જે બોડી છે એનું સંપર્ક બધું મતલબ કન્સેન્ટ મળ્યા પછી બધું કર્યું ને લીગલ પ્રોસિજર કરીને કર્યું. પણ એની આગળની સ્ટોરી એવી છે કે એના જે મામા હતા એણે માનતા માનેલી કે હજુ 24 કલાકમાં મારું બાળક મતલબ મારો જે ભાણો છે એ જો ના એનામાં કંઈ મૂવમેન્ટ આવે તો હું એને પેલું કરીશ અંગદાન માટે, પછી હું વિચારું એમ. 24 કલાક પછી? 24 કલાક પછી. હવે મેં કીધું એમ સમય તો આપણી પાસે બિલકુલ ઓછો હોય. હવે 24 કલાક રાહ જોવાની કે હજી બીજી તો પ્રશ્ન 2-3 આવે આમાં કે એક તો બાળક જ જતું રહે. કેટલો સમય હોવો જોઈએ, કેટલા કલાકમાં ડિસિઝન લઈ લેવાનું? એટલે એમ અલગ અલગ સમય હોય એમ કે એવું જરૂરી નથી કે 12 કલાક 10 કલાક 24 કલાક, પણ આ એવું હોય કે એઝ સૂન એઝ પોસિબલ. કારણ કે અંગો પણ ખરાબ થઈ જાય અને ગમે ત્યારે એનું જલ્દી કરો એટલું સારું. એનું ગમે ત્યારે દર્દીનું હાર્ટ ચાલતું પણ બંધ થઈ જાય મશીન ઉપર. અને એકવાર જે પમ્પિંગ બંધ થાય પછી બધું બ્લડ જામી જાય અંદર શરીરમાં, પછી કોઈ અંગ કામ ન લાગે. પછી બધું જ પેલું થઈ જાય. કરવું હોય તોય ના કરી શકો તમે. એટલે 24 કલાક પછી માન્ય? એટલે એના નહીં, રાત્રે ત્યારે મેં કીધું હું સમય પેલું જ ના કરું. રાત્રે 2 વાગ્યા 2:30 વાગ્યા તો પણ એના મામાને ત્યાં બોલાવરાયા, આઈસીયુમાં બહાર ઓપીડીની અંદર બેસીને અને મામાને સમજાવે, કાઉન્સેલિંગ ને બધું કર્યું. એટલે એના મામાને એક જ હતું કે મારી માનતા છે. હવે એને ત્યારે હજુ નામ નહોતું પાડ્યું. એ છોકરાને મનમાં એણે શ્યામ નામ વિચારી લીધું તેનું કે મારા ભાણાને છે ને મારે શ્યામ નામ પાડવું છે. એટલે જ્યારે એના મામાને ભાણા પ્રત્યેનો પ્રેમ હતો ને, હવે એમાં તમે વિચારો કે આપણે આમ નિયમ એમ કે પતિ કે પત્ની આપે કે મા બાપ મંજૂરી આપે, પણ આમાં તો મામા હતા. આખો પરિવાર એક બાજુ અંગદાન કરવું છે ને એક બાજુ મામાએ જીત પકડી હતી કે નથી. હવે મામાને સમજાવવાના હતા. તો એ જે હતો ને મામા ભાણાનો પ્રેમ હતો ને એને મારે ટચ કરવાનું હતું કે ભાણો નથી જ, હવે તમે ગમે એટલી માનતા માનશો, એ એને સમજાવવાનું હતું. તમે માનતા, અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચેનો ફરક મારે એને સમજાવવાનો હતો. કારણ કે એ એક શ્રદ્ધા હતી એની ભગવાન ઉપર, બરાબર, એ અંધશ્રદ્ધા નહોતી. પણ એને મારે એ સમજાવવાનું હતું કે તમે શ્રદ્ધા જે છે ને એ અંધશ્રદ્ધા વચ્ચે થોડો એક પતલી લાઈન છે અને તમે તમારા ભાણાને કોઈકની અંદર જોઈ શકશો. કારણ કે એનું નાનું એવું, એના જે કિડની કાઢી હતી જ્યારે એની બાળકની લીધેલી દાનમાં, ત્યારે એક હાથની અંદર 2 મગફળી મૂકી એવડી કિડની હતી. બરાબર. હવે એ કોઈકને બાળકને જ લાગે, નાનું બાળક હોય કોઈક એને જ લાગે. એટલે જ્યારે એને એમ સમજાવ્યું ને કે આજે તમારો ભાણો, હવે તો તમે એને ચિતામાં અગ્નિ સંસ્કાર કરશો તો કાંઈ નહીં વધે, પણ આ જે 2 મગફળીના દાણા જેવો એનો કોઈ અંશ કોઈકની અંદર જશે ને તમે એમ માનજો કે તમારો ભાણો નવું જીવદાન આખું ક્યાંક જીવે છે. પછી એ માન્યા ને અંગદાન થયું ને એ આપણો પ્રથમ કિસ્સો બન્યો. સૌથી નાની ઉંમરના વ્યક્તિ અંગદાન કર્યાનો, જે આજ દિન સુધી એનાથી નાના વ્યક્તિનું અંગદાન નથી થયું. અને મોટામાં મોટી છેલ્લી ઉંમર કઈ કે ત્યાં સુધી અંગદાન થઈ શકે? અંગદાનમાં છે ને કોઈ ઉંમર નથી. આપણા અંગો કામ કરતા હોવા જોઈએ. એટલે એ ચેક કરવામાં આવે, સોનોગ્રાફી કરીને, સીટી સ્કેન કરીને, રિપોર્ટ કરીને. કાટ નો ખાઈ ગયા સ્પેર પાર્ટ સારા હોય. ઘણા અમારે પત્રકાર, ક્યારેક એક પત્રકાર એવું પૂછ્યું કયા કયા પાર્ટ્સ લેવામાં આવ્યા છે. પાર્ટ્સ કેવું ના જોઈએ. આમ જોવા જાવ તો કુદરતે આપણું યંત્ર જ બનાવેલું છે, અદ્ભુત યંત્ર, એમ કે આની જેવી કોઈ રચના નથી. બધું પરફેક્ટ ને પરફેક્શન સાથે. અને જ્યારે તમે કોઈ વસ્તુને જાણતા હોય ને ત્યારે તમને વધારે એનો રોમાંચ થાય કે આ તો તમને ખબર જ નથી. હમણાં તમને તારા ને બ્રહ્માંડ જોઈને એટલું પેલું નહીં થતું જેટલું એસ્ટ્રોનોટસ એને થતું હશે. કારણ કે એને એનું જ્ઞાન છે અને એને એમાં ઊંડો ઉતરો છે એને વધારે પેલું થાય. અમે ખબર છે એને. હા, અમે આ બોડી વિશે જેટલું ઊંડાણમાં ભણ્યા ને 14 વર્ષ સુધી, એટલે વધારે ને વધારે એમ થાય કે કેટલું પ્રિસાઇઝ બધું પ્રોગ્રામિંગ છે. કેમ કે આપણે ખોજ છે આના જેવી કોઈ એમ અત્યારે આપણા પૃથ્વી પર સૌથી વધારે સ્માર્ટેસ્ટ આપણે છીએ એનિમલ. તો આપણે જ કહેવાય ને સૌથી પૃથ્વીમાં કે ભાઈ આપણે સૌથી સ્માર્ટેસ્ટ ઇનોવેશન છે ભગવાનનું, જે આપણે જાણીએ છીએ. એટલે એવું છે કે અંગની બાબતમાં એવું છે કે આ અંગો બધા એવા અદ્ભુત બનાવેલા છે ને, હું સમજાવતો દર્દીને ત્યારે એમ કહેતો કે આપણે એને વેસ્ટ કરી નાખીશું, બાળી નાખીશું. હવે આપણે ઘણીવાર નથી કોઈ વસ્તુ આપી દીધા કોઈને કામમાં લાગતી હોય, આપણે કઈ કામની ના હોય. બાળકોને આપણે પુસ્તકોનું કોઈને આપણે
પાસ થઈ જાય પછી દાન કરી દેતા હોઈએ, કે એનું કામ થાય. એને એમાંથી ભણે, હા. કોઈને આપણે અન્નદાન કરી દેતા હોઈએ. આપણે કેટલું બધું દાન કરીએ છીએ, આપણામાં દાનની ભાવના છે જ પહેલેથી. પણ ખાલી લોકોને આપણા શાસ્ત્રોમાં કર્ણની વખતથી બધી લખેલું છે કે પોતાના ખબર છે કે મરી જશે આ કાઢશે એટલે આ જ એનું રક્ષા કવચ છે, તો એણે આપી દીધા હતા કવચ કુંડળ. દધીચી ઋષિએ પોતાનો આખો દેહ ત્યાગ કરી દીધો હતો. ઇન્દ્રને જ્યારે જરૂર હતી અસુરો સામે લડવા માટે, એણે આખું પોતાનું છે ને એમ જે પાસળીઓ અને કરોડરજ્જુથી જેનું આપણે જોઈએ છે ને પિક્ચર વજ્ર, એ એકચ્યુઅલી દધીચી ઋષિનું આખું હાડપિંજર છે કે જેમણે દાનમાં આપેલું. એ તમે એની જોશો, એની સ્ટોરી વાંચશો અને ફોલો કરશો તો એમાં એ આખું એની પાછળ એક આખી પેલી છે પૌરાણિક કથા છે કે કઈ રીતે એનું દાન થયેલું. અને દધીચી ઋષિ હતા એ આપણે પ્રથમ એમ જે પેલું કહેવાય આમ જોવા જાવ તો દુનિયાનું પ્રથમ આ કહેવાય. હા, કે ડોનેટ ત્યારે થયું હતું, અંગદાન ત્યારે થયું. કોઈ વ્યક્તિએ કર્યું એવું. વાહ. બાકી આમ પ્રથમ જોવો તો એક પ્રાણીએ કરેલું છે, ગજરાજ કહેવાય, જેને શંકર ભગવાને ગણપતિનું ગણેશ મહારાજનું મસ્તક કાપ્યું ને પછી એક ગજરાજને એવું હતું કે જ્યારે તમને શંકર ભગવાનના હાથે તમારું જ્યારે પેલું થયું ત્યારે તમારો તમને મોક્ષ મળશે. અને પછી એ પહેલું ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. વાહ. અને એ ખરેખર ઘણી બધી જગ્યાએ અવેરનેસ કેમ્પેનમાં આને પ્રમાણ બનાવવામાં આવે છે, આનું ઉદાહરણ લેવામાં આવે છે ટ્રાન્સપ્લાન્ટની અંદર, આપણા હિન્દુ ધર્મને લોકોને અપીલ સુધી પહોંચવા માટે કે આમ જો તમે ખરેખર ધર્મને જ આધાર માનો છો તો ત્યારથી આપણામાં દાન ને પુણ્ય ને બધું જોડાયેલું છે. તો સાહેબ મેન આખા શરીરમાંથી કયા કયા પાર્ટ ડોનેટ થઈ શકે? મારું છે ને મેં આખું બોડી રજિસ્ટર્ડ કરાવી દીધું છે. તમે? મતલબ કે વાહ. કે ભાઈ મારું જે પણ કામ લાગતું હોય, મને જો કુદરત એવો સિચ્યુએશન આપે કે મારું બ્રેન ડેડ થાય તો મારો જે એ જ સમયના વિજ્ઞાન પ્રમાણે જે પણ અંગ લેવાતું હોય, જેને પણ કામ લાગતું એ લઈ લેવાનું. કારણ કે આના તો પછી તો આને શું કરવાનું છે? હા, બરાબર, એ તો બળીને રાખ થઈ જવાનું છે બધું. ક્યાંક કોઈકને કામ લાગે તો એમ માનવાનું કે હું ક્યાંક જીવું છું. એ મને હું જે આમ સામાન્ય આવી રીતે અમે મિત્રો બધા બેઠા હોય તો ગમે એને સમજાવતો હોય ને ત્યારે હું નોર્મલી આવી રીતે વાત કરતો હોય, ભાઈ તમારી પાસે, અથવા તો કોઈને વ્યસન છોડાવવા માટે સમજાવતો હોય ત્યારે હું એવી રીતે વાત કરું, શરીરનું મહત્ત્વ સમજાવવા માટે. ભાઈ તમને એક ઓડી કે મર્સિડીઝ આપવામાં આવે તો તમે એમાં કેરોસીન નાખશો? પેટ્રોલના પૈસા નહીં હોય, ડીઝલના પૈસા નહીં તો મૂકી રાખશો સાઈડમાં, જ્યારે થાય ત્યારે ચલાવશો. ગિફ્ટમાં મળેલી ગાડી છે એમાં તમે કેરોસીન નાખીને સમજાવશો? કારણ કે તમે એની વેલ્યુ નથી સમજતા, એટલા માટે તમે એને આ રીતે બાળી દો છો. એમ જ્યારે તમે વેલ્યુ સમજો છો ત્યારે તમે એને પેલું નથી કરતા. એમ જે પણ વ્યક્તિ મૃત્યુ એને કોઈ ઘરેણા પહેર્યા હોય તો આપણે કાઢી લઈએ છીએ, સોનાના વીંટી પહેરેલી હોય, હાર પહેરેલો આપણે કાઢી લઈએ છીએ. પણ આપણે આ તો આની તો કોઈ કિંમત નથી. અત્યારે મને એમ કોઈ કહે કે પ્રદીપભાઈને એક આંખ આપે ને તો હું 50 કરોડ રૂપિયા આપું, તો પણ પ્રદીપભાઈ નો આપે. તો કેટલું મૂલ્ય? 50 કરોડ 100 કરોડ એ મૂલ્ય જ નથી. એવા અંગોને આપણે બાળી નાખીએ છીએ કારણ કે મૂલ્ય નથી ખબર. એ મૂલ્ય આપણે સમજાવીએ ને તો એ લોકો માની જાય છે. જાગૃતતા નથી. હા, માની જાય છે લોકો. આખા શરીરમાંથી હરેક અંગનો એવો સ્પેસિફિક ટાઈમ હોય છે ખરા કે એટલો સમય માટે જે એક્ટિવ રહી શકે? એ આપણું જે હૃદય છે, પછી ફેફસા છે, એને શરીરમાંથી બહાર કાઢો એટલે 4 કલાકની અંદર બીજા વ્યક્તિની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડે. ગમે તે જગ્યા હોય, ગમે ત્યાં હોય. એટલે આના માટે એકદમ ટાઈટ, જેવું એને ક્લેમ્પ મારવામાં આવે, બ્લડ સપ્લાયની બંધ કરવામાં આવે, ત્યારથી જ એ સેકન્ડ ચાલુ થઈ જાય. એટલે તમે બધા સમાચારમાં ન્યૂઝમાં જોતા હશો, પેલી પોલીસની ગાડીઓ જતી હોય ને આગળ પાછળ પેલું અને આખો ગ્રીન કોરિડોર કરી દેવામાં આવ્યો હોય. મેં ફિલ્મ પણ જોઈ છે, મનોજ વાજપેયીની એક ફિલ્મ છે, એમાં એ એમ્બ્યુલન્સથી પેલું બતાવે છે. ડ્રાઈવર. મેં રીલમાં પણ જોયેલી છે આ સિચ્યુએશન. એ સિચ્યુએશનની અંદર અમે બેસીને અંદર જતા હોય ત્યારે અમારામાં આમ એડ્રેનલિન રશ જ ચાલુ હોય. અમે જે અમને છેલ્લે હાથ લઈને જતા હતા, મુંબઈ જવાનું હતું, હા, હાથનું ડોનેશન થાય, હાથનું પ્રત્યારોપણ. અહીંથી તમારે મુંબઈ લઈને જવાનું હતું? હા, એમાં 6 કલાકનો સમય હોય. હવે અહીંયાથી મુંબઈ લઈને જવાનું એટલે આખું શિડ્યુલ એ રીતનું હોય કે અમદાવાદ આપણે સુરત. આ થોડુંક એક આખો કિસ્સો તમે કહો. એ અમે હાથનો જ્યારે અહીંથી સુરત સિવિલથી લીધા પછી, કારણ કે બધા મલ્ટિપલ ટીમ જોડે હોય, એક ટીમ આવી હોય જે હૃદય લેવા માટે આવી હોય, એક ટીમ હોય કિડની લેવા માટે આવી હોય. બધાથી પાછી ટીમ આવે, બધાથી અલગ અલગ વ્યક્તિઓ આવે. બધા એક અમદાવાદથી આવે, એક બોમ્બેથી આવે. એમ જ્યાં જે દર્દી જોડે મેચ થયું હોય જે તે રાજ્યના શહેરના, એ ડૉક્ટર અહીંયા લેવા માટે આવે. તો આ કઈ પહેલા સેમ્પલ કઈ મર્જ કરે? હા, ઓકે.
એટલા માટે જ આખી આ પ્રક્રિયાનું સમયનું મહત્વ એટલા માટે જ છે કે તમે એકવાર હા પાડશો, ફોર્મ ભરાશે, પછી એનું સેમ્પલ અહીંથી અમદાવાદ મોકલવામાં આવશે. આપણે આખા ગુજરાતમાં અમદાવાદમાં એક જ જગ્યા પર આનું મેચિંગ થાય છે. તો આપણું અહીંથી લોહી, જે પેશન્ટ દર્દી છે એનું લોહી આપણે અમદાવાદ મોકલવું પડે. ત્યાં જે તે દર્દીઓ હોય એની યાદીમાં એની સાથે મેચિંગ કરવામાં આવે. એ મેચિંગનો રિપોર્ટ આવે કે ભાઈ આ સાથે મેચ થાય છે, એ હોસ્પિટલને ફાળવણી કરવામાં આવે અંગની. પછી એ હોસ્પિટલના ડૉક્ટરો અહીંયા લેવા માટે આવે અને અહીંથી એને લઈને જવા મેઇન બોડી હોય ત્યાં. હા. એટલે હજુ સુધી આપણે આમ એને બ્રેન ડેડ દર્દી તરીકે કહીએ, બોડી ના કહીએ. કારણ કે હજુ આમ આપણે ભાષામાં, જે સામાન્ય ભાષામાં કેવું કે આમ દર્દી વૈજ્ઞાનિક રીતે મૃત્યુ થયો છે પણ એના સગા માટે હજુ એનો ધબકારો ચાલુ છે, એટલે અમે એને દર્દી જ કહીએ, બ્રેન ડેડ દર્દી કહીએ. કારણ કે એક પેલી ભાવના પેલી થાય, બ્રેન બોડી કહીએ ને તો. એટલે એ જે જ્યાં બ્રેન ડેડ દર્દી છે ને ત્યાં એ બધી ટીમોને આવવાનું હોય. હવે જે હૃદય લેવા આવે છે એ પાછો બોમ્બેથી આવતો હોય, ને ફેફસા લેવા માટે આવે છે ચેન્નાઈથી આવતો હોય. તો એની બંનેની ફ્લાઇટના ટાઈમિંગને મેચ કરવા પડે. એરપોર્ટથી જ્યાં ટાઈમ ફ્લાઇટ જવાની હોય, અથવા તો પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેન હોય તો એનું લેન્ડિંગ ક્યારે થશે, ટેક ઓફ ક્યારે થશે, એ મેચ કરવાનું હોય. એટલે એ બહુ જ એકદમ ટાઈટ શિડ્યુલ હોય. અને અહીંયાથી એકવાર તમે કટ કરો એટલે એ ટાઈમ ચાલુ થઈ જાય, સેકન્ડ તરત જ એમાંથી ચાલુ થઈ જાય. હવે 4 કલાકની અંદર ત્યાં પહોંચીને એનું ઓપરેશન પૂરું કરી દેવાનું સામેવાળા દર્દીમાં. કટ કરો ટાઈમ ઘટતો જાય ધીમે ધીમે. હા, એ 4 કલાકનું આપણે પેલું રેતીવાળી પેલું હોય ને એ રીતે ચાલુ થવા મળે. પછી તમે અહીંયા 4.5-5 કલાકે પહોંચો તો કાંઈ મતલબ નહીં એનો. એમ કે એ અંગ એનામાં કામ ન કરે, પછી ઓછું કામ કરે અથવા તો ચાલુ જ ના થાય. હવે એ તમે હૃદયની બાબતમાં સામાન્ય રીતે સમજી શકો કે હવે એક હૃદયનું દર્દી છે, એને હૃદય બદલવાનું છે. એક હૃદય આમથી મનોજ બાજપાઈ પેલા એમ્બ્યુલન્સમાં લઈને આવે છે. હવે એ અહીંયાથી તો વાટ જોઈને બેઠા છે કે જેવું સામે પહોંચે એટલે આને બહાર કાઢવાનું છે. હવે બહાર કાઢે અને આ નાખવાનું છે અંદર. તો આ પંપ ચાલુ ના થયો તો પેલું ઓન ટેબલ ડેથ ને પૂરું જ થઈ ગયું ને એનું. જે જીવનના પહેલાં દાન કર્યું હતું કોઈનું જીવન બચાવવા માટે, આ ઓપરેશનમાં લઈ ગયા હતા એને જીવન આપવા માટે. આખી પ્રક્રિયા તો ફેલ ગઈ ને. શેના કારણે? સમયના કારણે. એટલા માટે સમયનું દાન કે સમયને સાચવવો બહુ મહત્વનો છે. કે દાન કરશે, ડૉક્ટર ઓપરેશન કરશે, દર્દીઓ આવશે, પહેલાં કરશે, બધા ભેગા થશે, પણ સમયને સાચવીને કરવાનું છે બધું. એટલે આ હાથનું શું હતું પછી? એટલે જે હાથમાં અમે જ્યારે લઈને જતા હતા આ રીતે, ત્યારે અમે ત્યાં 10 મિનિટ અમારે મોડું થઈ ગયું હતું. કારણ કે એ ડોમેસ્ટિક ફ્લાઇટ હતી, એ તો એના પ્રમાણે ઉપડવાની જ હોય. એટલે અહીંયાથી એરપોર્ટ ઓથોરિટીને રસ્તામાંથી ફોન કરીને ત્યાં એ ફ્લાઇટ, જે ડોમેસ્ટિક ફ્લાઇટને 10 થી 20 મિનિટ સુધી ડિલે કરાવી હતી. અને અમારી પાસે ત્યારે પેલા સર્જિકલ હથિયારે અમારી જોડે રહી ગયા હતા અંદર, જે સીઝર ને બધું આપણને અંદર લઈ ન જવા દે પ્લેનમાં. હવે ત્યારે એરપોર્ટ ઓથોરિટી એટલી માનવતા દાખવી કે ભાઈ આ ડૉક્ટરના હથિયાર છે, આ બધા ડૉક્ટર જે અંગ છે લઈ જવાના. કારણ કે અમને બેગ જો પહેલામાં એરપોર્ટમાં પહેલામાં જાય તો એ પાછું ચેકિંગમાં ને એમાં જવું પડે, ચેકિંગમાં થઈને. એટલે અમને સાથે અંદર લઈ જવા દીધા. એ પેલા જે અમારી સીઝર ને બધું અંદર લઈ જવા દીધું એણે. એ ત્યાં પણ મતલબ દરેક લોકોએ સમય સાચવવો પડે. અમને જો ત્યાં રોકી રાખ્યા હોત કે નહીં આ ચેકિનમાં જાઓ ને આમ જાઓ, તો કેટલો બધો સમય વેસ્ટ થાય. એટલે ત્યાં અંદર લઈ જવા દીધા, ઓર્ગન લઈ ગયા. અને અમે ત્યાં જો ના પહોંચે ને હજી બીજી 10 મિનિટ મોડું તો વધારે પછી ફ્લાઇટ ના રોકાત, તો એ ઓર્ગન ત્યાં એરપોર્ટ પર જ પડ્યું રહેત. એ કાંઈ કામનું દાન થઈને પડ્યું. એટલે અમારે ત્યાં એમ થતું હતું કે એક આમ ઘડિયાળ સામું જ ધ્યાન હતું. પોલીસની ગાડીઓ બે આગળ પાછળ હતી અને કોઈ ટ્રાફિકમાં વચ્ચે આવી જાય તોય પાછી 5-10. આપણે તો સુરતની અંદર હજુ ટ્રાફિક સેન્સ પેલી ના હોય એટલી બધી. એટલે એમાંય તમને મુંબઈનું ટ્રાફિક, ત્યાં જઈને પાછું એવું મુંબઈનું ટ્રાફિક. એટલે ત્યાં એરપોર્ટ પરથી બી બધો પોલીસ બંદોબસ્ત ને બધું રેડી જ હોય. ત્યાં આગળ પોલીસની ગાડીઓ છે, પણ ત્યાં આપણે હજુ ગ્રીન કોરિડોર ખૂબ સરસ થઈ જાય સુરતમાં, પણ ત્યાં આમાં પ્રશાસનનો ફૂલ સપોર્ટ ને ખૂબ જ જોઈએ. એના વગર તો આ બધું કહેવાય ને કે થઈ ને. હવે એરપોર્ટ સીધું પ્લેનમાં બી લઈ જાઓ તો કે હોસ્પિટલ સુધી તો નહીં પહોંચે ડાયરેક્ટ પ્લેન. અને દરેક વખતે હેલિકોપ્ટર ને આ બધું શક્ય ના હોય. હેલિપેડ જોઈએ, આજે બધું અમુક હોસ્પિટલો પાસે સુવિધા ના હોય, એટલે એને બાય રોડ જ તેને એસ્કોર્ટ કરવું પડે. એટલે આ પોલીસ પ્રશાસનનો ખૂબ આની અંદર બધું એક સિસ્ટમ જ છે. તમે એને 100 નંબર ઉપર જાણ કરો એટલે તરત એ લોકો ગાડીઓ મોકલી આપે. પોલીસની ગાડીઓ એ લોકો 2 કલાક પહેલાં આવીને પણ ઊભા રહી છે કે ભાઈ જે, કારણ કે એને સમય એના 2 કલાક ચાલશે વેસ્ટ થશે તો, પણ ત્યાં 1 પણ મિનિટ વેસ્ટ ના થવી જોઈએ. એટલે હાથમાં એવો અનુભવ થયો તો અમે ચૂકી જવાના હતા, પણ કહેવાય ને કે ભાઈ બધું ભગવાને સાચવી લીધું, સમયસર પહોંચી ગયા ત્યાં. તમે આ આખી ભાગદોડ તમારી આંખની સામે જોતા હશો બધું જ. હા, હું અંદર જ હતો, થઈ રહ્યું છે અંદર જ હતો, ગાડીમાં જ હતો હું. અને ફૂલ પેલું હતું કે ભાઈ જેને ડૉક્ટર મારી સાથે બીજા 2 હતા ને એને તો ઓપરેશનના કપડાં કાઢવાનો ટાઈમ નહોતો.
અહીંયા જે હતા ને કપડાં ઓપરેશન એ જ પહેરીને બેસી ગયા હતા અને પછી પ્લેનની અંદર પેલા વોશરૂમમાં જઈને ત્યાં કપડાં ચેન્જ કર્યા. એ જ તે ઓપરેશનના કપડાં પહેરીને જ અંદર બેસી ગયા હતા. સહી સલામત થઈ ગયું બધું જ. થઈ ગયું સારું એનું. એવું સાહેબ થઈ શકે કે તમે હાથની વાત કરો છો ને એ બધું સક્સેસ થઈ ગયા પછી એવું લાગે કે થોડુંક અલગ છે આ? ના, એ તો હા, જો બીજા અંગો તો તમે જોઈ ના શકો અંદર કેવું કામ કરે છે, શું કામ કરે છે. હાથ તો બહાર રહેવાનું છે, ભલે બોડીની અંદરના અંગો આપણને દેખાય નહીં, પણ હાથ તો બહાર છે. હવે એના હાથ કેવું અંગ છે કે જે આપણે મગજથી ચલાવવાનું છે, આંગળા પકડવાના, ચલાવવાનું બધું. તો તમે વિચાર કરો કે કોઈ રમેશભાઈનો હાથ છે અને એ નિલેશભાઈને ચલાવવાનો છે, તો મારા મગજ સાથે એની નસોનું કનેક્શન થાય તો એ ચાલે. તો હવે આ તો રમેશભાઈ રહ્યા જ ને, આ તો નિલેશભાઈ થઈ ગયા, તો એ ચાલે ને. એટલે એ કેવું વિજ્ઞાન ને કેવું સાયન્સ છે કે જોઈન્ટ થઈ જાય, મારા મગજની નસોથી ચાલવા લાગે. પાછું રોબોટનો હાથ આપણે જોઈએ તો આશ્ચર્યચકિત થઈએ જ આપણે એમ. એટલે અમને તો બહુ આશ્ચર્ય થાય કે વિજ્ઞાન મગજનું આપણું કેવું છે કે જે નસો ત્યાં જોઈન્ટ થઈ જાય, પાછું ચાલવા લાગે, નોર્મલ થઈ જાય એકદમ. અને એને અહેસાસ પણ ના થાય કે મારે નહોતું. હા, બીજાનું છે ને એવું ના લાગે, એવું જ લાગે કે મારું છે આ. એને દિલથી ખબર હોય કે કોઈકનું છે, એટલે એના માટે કાયમ પોતે એના માટે એક થેન્ક્સફુલ રહે બીજા માટે કે જેને એને આપ્યું છે એના માટે. દરેક કોળીએ યાદ કરે. અમને દર્દીઓ કહેતા હોય કે ખાતી વખતે દરેક કોળીએ અમે યાદ કરીએ ને એમ. વાહ. એમ કે ભાઈ દીકરીઓને ઉઠાવી ના શકતો હોય. એક મુંબઈનો જે દર્દી હતો, એને દીકરી હતી નાની એવી, એની દીકરી એને એમ કહેતી, પપ્પા મને તમે ક્યારે તેડશો? હવે એને હાથ મળ્યા, એને એનો ફોટો જ્યારે તમે જોવો ને ત્યારે તમારું બધું જ આ મહેનત આખી 2 દિવસની તમને એમ થઈ જાય કે સક્સેસ છે ભાઈ એમ. સાચી મૂડી. ખરેખર આ જ તમે જે કમાણા છે ને, પૈસા તો ડૉક્ટર થઈને બધા કમાવા કે બધા કોઈ પણ પ્રોફેશનમાં કમાવાના છે, પણ મને આ એવું લાગે કે મારી લાઈફમાં હું આ ભેગું કરી રહ્યો છું. કે જે આ અત્યારે તમારી સામે શેર કરવા માટે મારી સાથે કેટલા કિસ્સાઓ છે એમ, એ મેં ભેગું કર્યું છે એમ. હા, પ્યોર દ્રવ્ય. સાહેબ, એક આ એવો સવાલ છે કે આખા શરીરમાંથી આપણું ચારિત્ર કોઈ સ્પેસિફિક અંગમાં હોય છે ખરા? જેમ કે હૃદયમાં. આપણા શરીર છે ને એ દરેક એક તમે નાનું એનું કણ હોય ને એની અંદર આપણી સાથે જોડાયેલું છે. મને આનો એક અનુભવ થયેલો કે એક દર્દીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ્યારે કરવામાં આવ્યું, ત્યારે જે દર્દીને હાર્ટ મળ્યું છે એ વ્યક્તિ તો એ નોન વેજીટેરિયન હતો, વેજીટેરિયન હતો પૂરેપૂરો. અને જેનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું એ વ્યક્તિ નોન વેજીટેરિયન હતો, એટલે જેનું દાન થયેલું એ. તો પેલા દર્દીના જે મતલબ જે જીવિત છે હવે ટ્રાન્સપ્લાન્ટ બાદ, એને એવી તલપ લાગે છે કે મારે નોનવેજ ખાવું છે. એને એવું લાગે છે કે મારે નોનવેજ ખાવું છે. આ તલપ ક્યાંથી આવે છે? આવો વિચાર એને ક્યાંથી આવે છે? તમે કહેવાય ને કે દિલમાં છે એક. એટલે આમ આ સામાન્ય રીતે જોવામાં બહુ પેલું લાગે, પણ આ અનુભવેલું છે 2 કિસ્સામાં. એક આ, અને બીજો એક હતો કે એક વ્યક્તિ એવો હતો કે જેણે ક્યારેય કોઈ પશુ પ્રેમ નામની પોતાના જીવનમાં એવું કંઈ હતું નહીં. ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ પહેલાંને પણ એકદમ જેનું મળ્યું હતું અંગ, એને બહુ કૂતરાઓ ગમતા હતા. એટલે પહેલાંને આમ એકદમ ડોગ લવર બની ગયો, ડોગ પ્રત્યે એને પ્રેમ થઈ ગયો. એમ કે આ એને કૂતરાઓ ગમવા લાગ્યા. એટલે આ તો 2 મારા ધ્યાનમાં આવેલા છે, પણ આવી રીતે ઘણા બધા હશે. ને આ 2 ઉદાહરણ પરથી કે કિસ્સાઓ પરથી હું માનું છું કે આપણા શરીરનું દરેક અંગ સાથે આપણા વિચારો અને આપણું જોડાયેલું છે બધું. તમે એક લ્યુસી નામનું મૂવી જોયું હશે ને, તો એની અંદર આ બધું બતાવે છે કે જ્યારે આપણો જીવનની શરૂઆત થઈ, એક સેલથી શરૂઆત થઈ, પછી એમાંથી 2 થયા, 3 થયા, 5 થયા, પછી એમાંથી વાનર થયા, મનુષ્ય બન્યા, જે આપણું ઇવોલ્યુશન આખું થયું. તો એ બધી ઇન્ફોર્મેશન હજુ સુધી આપણી પાસે છે. તો બેઝિકલી આ બધી ઇન્ફોર્મેશન આપણા અંદર, આપણા દરેક સેલની અંદર છે. અને આવા આપણા સેલ જેટલા બ્રહ્માંડમાં તારાઓ છે ને એની કરતાં વધારે આપણી અંદર આવા સેલ છે. અને દરેક સેલની પાસે ઇન્ફોર્મેશન હોય. હવે તો એ ઇન્ફોર્મેશન હોય કે ભાઈ આ નિલેશને શું ગમે છે, તો ઇન્ફોર્મેશન પહેલામાં જવાની જ છે. અને કંઈક એવું થાય છે સ્પિરિચ્યુઅલી કે સાયન્ટિફિકલી કે એ આપણું ચરિત્ર કહેવાય ને કે જેમ પહેલાંની અંદર એ વસ્તુ થાય. એટલે હૃદય એમ કે ગણી શકાય એમ આપણે ભાવનાત્મક રીતે પણ ગણીએ તો કે ભાઈ એની અંદર એ ટ્રાન્સપ્લાન્ટ થયું. હવે તો હમણાં મૂવી આવ્યું હતું એનિમલ, એમાંય બતાવે છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. એમાં પહેલાં સંભળાવે છે કે તું સાંભળે એમ
તો આ હકીકતમાં એ મૂવીમાં તમે મોટી સ્ક્રીન પર જો અમે આવું રિયલ લાઈફમાં સાંભળતા જોયું છે. દર્દીને ટ્રાન્સપ્લાન્ટ પછી એના પરિવારના લોકો એને સાંભળતા હોય. સાહેબ હૃદય કેવડું હોય? હૃદય આપણે એક મુઠ્ઠી જેવડી સાઈઝનું હોય. તમે તમારી મુઠ્ઠી કરો ને એવડું તમારું હૃદય હોય. અને હૃદય મેં હમણાં વચ્ચે વાતમાં કીધું ને કે ઓટોમેટિક પંપ છે. તમે જ્યારે કાઢી લો પછી બીજાનામાં લગાવો તો એને ચાલુ થવાનું કોણ કહે? કોઈ કહેતું નથી. પણ જ્યારે એને બહાર લઈએ ને ત્યારે થોડી વાર માટે બંધ થઈ જાય, કારણ કે એની અંદર એવું એક પ્રવાહી નાખ્યું હોય. એકદમ મુલાયમ હશે ને? સાવ મુલાયમ, એકદમ કોથળી, લોહીની ભરેલી કોથળી એકદમ સતત આમ ધબકતી હોય ને એવું દ્રશ્ય હોય જ્યારે આપણે લાઈવ જોઈએ ને ત્યારે. હવે એ હૃદય છે ને પડ્યું હોય, બંધ પડ્યું હોય અને તમે ફિટ કરી દો. હવે જ્યારે એને આમ નળી લોહીની ખોલવામાં એની અંદર લોહી જાય ને એટલે એને ખબર પડે કે હવે મારામાં લોહી આવ્યું છે, મારે કામ કરવાનું છે. એટલે 1 મિનિટ કે 1.5 મિનિટ કે 2 મિનિટની અંદર એમાંથી જેવું પેલું પ્રવાહી બહાર નીકળે ને એટલે એક વ્યક્તિ આમ આળસ મરડીને ઊભો થતો હોય ને એમ એ ચાલુ થાય. ને ધીમે ધીમે કરીને એમ ધબકવાનું ચાલુ કરે ને પહેલાંના ત્યાં તમને ઓક્સિજન બતાવવા લાગે. એક જ એમ તમને થાય ને કે ભગવાન કોઈને સમજાવવું જ ના પડે, તમારું ઓપરેશન થિયેટરમાં લઈને આવવાનું અને આ બતાવવાનું એટલે એ માની જાય કે આ કોઈક છેક જણે ચાલુ કર્યું. એવી ખુશી એ સમયે થતી હોય છે કે જ્યારે સામેથી કોલ આવે કે અમારા પરિવારમાંથી અંગદાન કરવું છે? આમ તો ખુશી થાય, પણ એક કહું ને આટલા બધા પેલા કિસ્સાઓ સાથે જોડાયા પછી હું એમ કહું કે કોઈ બ્રેન્ડેડ થવું ના જોઈએ. કારણ કે એ ક્ષણ બહુ પહેલી હોય છે, નિર્ણય લેવા માટે બી હોય છે, અઘરું હોય છે કે આપણે, અને વાહન અકસ્માતના વધારે કિસ્સાઓ હોય આમાં બ્રેન્ડેડના. હવે તમે અત્યારે જતા હોય અચાનક આપણે કે ઘરે જતા હોય અને વાહન અકસ્માત આપણું થયું ને આપણે બ્રેન્ડેડ થઈ ગયા, એ કિસ્સામાં પરિવાર માટે અચાનક જ આવેલી ઘટના છે, આઘાત છે એના માટે. કોઈ દર્દી લાંબા સમયથી બેડમાં હોય, પરિસ્થિતિથી બીમાર હોય ને એના દર્દી એના પરિવારના તો હવે ઈચ્છતા હોય કે આમાંથી છુટકારો પામે અને ખુશ, મતલબ એનો આત્મા હવે છૂટે આમાંથી, એમાં પીડામાંથી. પણ જ્યારે એનો આજે દીકરો 24 વર્ષનો ક્યાંક જોબ પર જતો હોય ને અચાનક જ એક્સિડન્ટ થાય ને એનું પેલું થાય, જ્યારે એના પરિવાર માટે બહુ પેલું પીડાદાયક હોય છે. એટલે કોઈકનો કોલ આવે કે અંગદાન કરવું છે ત્યારે આમ એક પેલું થાય કે ચાલો સમાજમાં એટલી જાગૃતિ આવે છે આપણા કાર્યનું. પણ હું એવું માનું છું કે દરેકે હેલ્મેટ પહેરવો જોઈએ અને વાહન અકસ્માતને ઓછામાં ઓછું થાય એ માટે, અને સાથે સાથે આપણે આપણા અંગો ખરાબ ના થાય ને એને પણ આપણે જાળવું કરવું જોઈએ. સ્ટ્રેસ ઓછો લેવો, પ્રોપર ખોરાક લેવો, પ્રવાહી વધારે લેવું. કારણ કે અંગો ખરાબ થયા પછીની જે પીડા આપણે તો ભોગવીએ છીએ, પણ સાથે સાથે આપણો પરિવાર પણ ભોગવે છે. એટલે આ બધું કેવું એક આખી સાયકલ છે. હું આમ ખાલી અંગદાન સાથે અંગદાન થાય એટલે મજા આવે એવું નહીં, કોઈનું જીવન જે બચે છે ને એમાં આપણને મજા આવે છે. તો કોઈને અંગ ખરાબ જ ના થાય અને એનો અંગ ટ્રાન્સપ્લાન્ટ પણ ના કરવું પડે તો એમાં પણ આપણને ખુશી છે. અને કોઈને અંગદાન કરવું ના પડે, બ્રેન્ડેડ ના થાય કોઈના દીકરા દીકરી કે કોઈના મા બાપ, એ પણ આપણને ગમે છે કે ભાઈ આ પરિસ્થિતિમાં થયા પછી કોઈને આવું પ્રસંગ જ ના આવે ઘરમાં. પણ જો થાય છે, ન કરે નારાયણ, તો પછી આ નિર્ણય લે તો એમાં એક ખુશી થાય કે સમાજ સમજે છે આ વસ્તુને. કારણ કે છે ને આપણે બધી વસ્તુ આપણા પોતાના માટે કરતા હોઈએ, અંગદાન બીજા માટે કરવાનું છે. તો જ્યારે સમાજમાં અંગદાનનું પ્રમાણ વધે ને તો એ સમાજની અંદર એક પરિપક્વતા આવે એવું કહેવાય. સ્પેન જેવા દેશોમાં રેશિયો ખૂબ વધારે છે, બરાબર, 95 જેટલો રેશિયો હોય ત્યાં ઓર્ગન ડોનેશન થવાનો. હવે આપણા દેશમાં 0.03% હોય. આપણે પોપ્યુલેશનને કારણે આપણને એવું પેલું થાય, અંગદાન ઘણા થાય છે પણ પોપ્યુલેશનને કારણે રેશિયો ખૂબ ઓછો છે. તો એ આપણો સમાજ બીજા માટે વિચારતો થાય ત્યારે રેશિયો ઓટોમેટિક ઉપર આવતો જાય. એટલે જે બીજા બધા છે ને કે આપણે ઘણા બધા પોલિટિકલ ચર્ચાઓમાં એમાં સાંભળતા હોય ભાઈ આટલા રેપ થાય છે ને એટલા ચોરી થાય છે ને, એ આંકડા બતાવે સરકારના કેવું કામ કરે છે. તો આ આંકડા સમાજનું કામ બતાવે, સમાજની પરિપક્વતા, મેચ્યોરિટી બતાવે કે સમાજ કેટલો મેચ્યોર છે, અંગદાન કેટલું કરે છે, રક્તદાન કેટલું કરે છે, બાળકો માટે કેટલું દાન કરે છે. આપણે આવા બધા ઓછા જોઈએ છે આવી ચર્ચાઓ આના બાબતમાં, કે સમાજ ક્યાંય ભેગો થાય ને સંમેલનની અંદર રક્તદાનનું ચાલુ થઈ ગયું છે, હજુ અંગદાન કેન્દ્ર ચાલુ થયા છે, રક્તદાન કેન્દ્ર ચાલુ થયા. સાહેબ, આ ટોપિક ઉપર આપણે મસ્ત એક વાત કરી. એક એવો સવાલ હતો કે ક્યારેક અમે જોયું છે, સાંભળ્યું છે યુટ્યુબ પર પણ, કે જ્યારે માણસ કોમામાં હોય ત્યારે શું એને ખબર હોય છે ખરા કે બહાર શું ચાલી રહ્યું છે? કોમાની અંદર એનું અલગ અલગ કન્ડિશન હોય મગજની.
એ કદાચ કોઈ માણસ સાંભળી શકતો હોય, કોઈ માણસ જોઈ શકતો હોય કોમામાં પણ, બરાબર, પણ દરેક વ્યક્તિ સાંભળી શકે એવું જરૂરી નથી, પણ એ ડિપેન્ડ કરે છે એની સિચ્યુએશન શું છે. પણ જે બ્રેઇન ડેથ વ્યક્તિ છે ને એ કોમા બે અલગ અલગ વસ્તુ છે. પછી એને ખબર જ ન હોય. બ્રેઇન ડેડ એટલે મૃત્યુ જ થઈ ગયું છે, એટલે એ વ્યક્તિ નથી ત્યાં, હવે ખાલી તમે એનું શરીરને વેન્ટિલેટર પર રાખેલું છે, પંપ ઉપર ચાલુ છે. હા, એટલે એનામાં તો આવું કોઈ પ્રશ્ન આવતો જ નથી. કોમાવાળો વ્યક્તિ જીવંત વ્યક્તિ છે, એ અંગનું દાન કરવાની વાત પણ ના આવે. એમાં તો આપણે ચમત્કારની રાહ જોવાની હોય કે દવા અને દુઆ એ બે ભેગી થઈને એને ભાનમાં લાવે. અમુક ટાઈમે તો મેં એવું પણ સાંભળ્યું છે કે અમુક સમયમાં અમુક લોકોને અમુક વસ્તુ યાદ હોય જે પુનર્જન્મની વાત કરે છે. તો આ બધા ટોપિકમાં શું તમારે કહેવું છે? હું તો માનું છું હોય છે. હા, હું તો માનું છું કે એ લોકો એ સમયે જ્યારે તમે આધ્યાત્મિક વાત છે આખી સ્પિરિચ્યુઅલ, કે જ્યારે તમે એકદમ પોતાની અંદર ઉતરો ને ત્યારે, હું અત્યારે હમણાં એક પુસ્તક જ હમણાં મેં પૂરું કર્યું વાંચતો હતો, શુદ્ધ શક્તિની અંદર શબ્દ વાપર્યો છે કે તમે જ્યારે એની શુદ્ધ શક્તિ, જ્યારે તમે એની નજીક જાઓ છો ને ત્યારે તમે એ બ્રહ્માંડની એ બધી જે આપણે એનર્જી અને બધું જે વાત કરીને હમણાં, એની અંદર તમામ સર્જન કરવાની વિસર્જન કરવાની તમામ એની અંદર શક્તિઓ છે. એટલે તમે એને ઓળખો છો. તમે જોયું છે કે તમે જ્યારે કોઈ પર્વત ઊંચો જુઓ કે કોઈ દરિયા પાસે બેસો ત્યારે તમને આમ ખૂબ આમ આનંદ થાય, અથવા તમને એ અનુભૂતિ થાય એનર્જીની. એમ એટલે જ્યારે તમે દરિયાને સમુદ્ર જોવાની જરૂર નથી, તમે પોતાની અંદર પણ જો આપણે જે કહેવાય ને યોગ મેડિટેશન કરો ત્યારે શું કરો, તમે પોતાની અંદર ફોકસ કરો છો બધું શું ચાલી રહ્યું છે. તો એ સમયે આપણને આ બધો અનુભવ થાય, આ ઉર્જાનો અનુભવ થાય આ બધો. કેમ કે આપણે અવનવાર જોતા આવીએ છીએ કે ઘણા લોકોને એ બધું યાદ હોય છે, ત્યારે આ બધું અનુભવ થાય આપણને. ઘણા નાના બાળકો હોય એકદમ પાવરફુલ હોય મેથ્સમાં, યુટ્યુબમાં તમે ઘણા બધા વિડીયો જોયો, નાનપણથી અમુક એનામાં અમુક કેપેબિલિટી હોય, મ્યુઝિક શીખ્યો ન હોય પણ એને મ્યુઝિકમાં રસ હોય, એવા ઘણા બધા તમને કિસ્સાઓ જોવા મળશે. આ ગોડ ગિફ્ટ કહો, એ હજુ સુધી એની સાથે સેલમાં ઇન્ફોર્મેશન ચાલુ છે એમ આત્મા થકી. હા સાહેબ, આજે તમે પોડકાસ્ટમાં આવ્યા, ઓડિયન્સ અને આ બધા જ લોકોને તમે અંગદાન જાગૃતિ માટે શું કહેવા માંગો છો, શું સંદેશ આપવા માંગો છો? હમણાં અંગદાનની આપણે ઘણી બધી ચર્ચા કરી, એટલે અંગદાન વિશે હું એવું કહીશ કે આ આપણા જે કંઈ પણ કરી શકીએ ને જીવતા દરમિયાન એ તો આપણે કરવાનું જ છે, પણ મૃત્યુ પછી આપણે કંઈ કરી શકીએ શું એના માટે આપણે વિચાર કરવાનો છે. તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુ પછી આપણે શું કરી શકીએ? લોકો મૃત્યુ પછી શું કરે એના માટે LICની પોલિસી ઉતારતા હોય, બરાબર, કે મારા બાળકો માટે આમ કરી શકું, આ કરી શકું, પણ ક્યારે આપણે બેઠા હોય પરિવારમાં ત્યારે આપણે ક્યારે આવું વિચારતા નથી કે વાત પણ નથી કરતા કે મારા મૃત્યુ પછી તમે આમ કરજો કે મારા માટે આમ કરજો. તો આપણે અંગદાન માટે જાગૃત થઈએ અને બીજા માટે કોઈનું જીવન બચાવીએ આપણા મૃત્યુ બાદ. તો જ્યારે આપણે બધું સારું છે, આપણે હસી ખુશીથી બેઠા છીએ ઘરમાં, ત્યારે દરેકને પરિવારના સભ્યને આના માટે રાજી કરીએ, અને બધા જ સાથે એક ડિનર ટેબલ પર સાથે બેઠા હોય ત્યારે એક પરિવારને બધાને રાજી કરીએ અને સમજાવીએ કે ભાઈ મારું આવું કોઈ મૃત્યુ થાય આવી રીતે તો જરૂરથી આ નિર્ણય લેજો, એમાં 1 મિનિટ માટે પણ સંકોચ ના રાખતા, કારણ કે હું નહીં હોઉં તો પણ હું ક્યાંક હઈશ. વાહ. એટલે હું એવું કહું છું કે બસ અહીંથી ત્યાં જવાની વાત છે, શિફ્ટ કરવાનું છે. હા બસ, મને તમારે રાખવો છે તો તમે મને ક્યાંક બીજે મોકલો તો હું રહીશ. તમે આગમાં મૂકશો તો હું ત્યાં બળી જઈશ, પાણીમાં નાખશો તો હું ત્યાં ડૂબી જઈશ, સમાધિમાં નાખશો તો ત્યાં હું એની અંદર મળી જઈશ. વાહ. પણ તમે મને કોઈકની અંદર નાખશો હું ત્યાં રહીશ. એક છે ને વચ્ચે વાત યાદ આવી કે આજે આપવાની વાત છે ને, એમાં એક ટ્રાન્સપ્લાન્ટ એવું આવે, ડોમિનો ટ્રાન્સપ્લાન્ટ કહેવાય, કે ભાઈ મેં તમને આપ્યું તમે આને આપો એમ. તો એવા પણ કિસ્સાઓ થયેલા છે કે મેં મારી કિડની તમને આપી, તમે તમારું જીવન જીવ્યા, તમે બ્રેન્ડેડ થઈ, તમે પાછી બીજાને આપી એમ. એટલે કે અમર કહેવાય ને એક રીતે તો, કે આ શરીર ગયું, આ બીજું શરીર ગયું, હજુ ત્રીજા વ્યક્તિમાં એમને કાંઈ જ ના વિચારીએ તો ખાલી એટલું જ વિચારીએ કે આપણને શું મળવાનું છે. તમે જ્યારે સૂતા હો ત્યારે તમને કોઈ પાછળથી બોલે કે ભાઈ 1 કરોડ રૂપિયા, તમે સાંભળ્યું જ નથી તો તમે એમાં કેટલો રસ બતાવશો, પણ તમે જાગો છો તો રસ બતાવશો. તો આ એવું છે કે મૃત્યુ પછી આપણી અંદર તો કોઈ રસ રહેવાનો જ નથી, તો કોઈકને બીજાને જીવન મળે એટલે બહુ મોટું દાન છે. આનાથી વિશેષ કોઈ પુણ્ય કર્મ લઈને આપણે જઈ ના શકીએ. સાથે આ લવું હોય ને તો કરોડોનું બેલેન્સ પડ્યું રહેશે બેંક એકાઉન્ટમાં, પણ આ બેલેન્સ લઈને સાથે જઈ શકીએ છીએ. એટલે એક મેસેજ એ જ છે કે અંગદાન માટે વિચારીએ, અંગદાન માટે બીજા લોકોને વાત કરીએ, અને પોતે બી એક પ્રતિજ્ઞા લઈએ કે ભાઈ મારે શરીર થકી જેનું જીવન બચતું હોય, એના જીવનમાં રંગો ઉમેરાતા હોય તો આપણે એ કરીએ.
વાહ, એટલે તો કહેવાય છે કે અંગદાન એ મહાદાન. મહાદાન છે. અંતમાં સાહેબ, તમે આવ્યા અમારા પ્લેટફોર્મ સુધી અને આવી સારી સારી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે અમને નિમિત્ત બનવાનો મોકો મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.